હા બધું હું શું સાંભળું છું? શું પપ્પા? તું કોઈ છોકરાને પ્રેમ કરે છે ને આ બધી વાત શું છે આ? જરૂર તમને દીદીએ જ વાત કરી હશે ને આ બાબતે? અરે જેણે કરી હોય તેને, પણ આ બધી વાત સાચી છે? હા, સાચી છે. હું કરું છું પ્રેમ. અને તો જીવથી વધારે હેવાલા છે મને. અરે તારા બાપની સામે તું બોલે છે, તને કઈ શરમ આવે છે કે નહીં? તું કોની સામે વાત કરી રહી છે? પ્રેમ કર્યો છે પપ્પા, અને પ્રેમમાં કોઈની શરમ ના હોય. તો પ્રેમમાં છે ને મળવું પણ પડે, યાદ રાખજે. મરવા તૈયાર છે ને તું? પપ્પા પણ તમને વાંધો શું છે મને એ કહેશો? ડાયરેક્ટ તમે બસ ગુસ્સો જ કરો છો. હા તો કરે જ ને. હા તું પ્રેમ કરે છે, આવી રીતે લોકો સાથે વાતચીત કરે કંઈ સારું લાગે? અને કાલે તું સમાજમાં નાક કપાવશે મારું. જો પપ્પા, તમે શાંતિથી વાત કરો ને. હું શાંતિથી વાત નહીં કરું. મારા કુટુંબમાં કે મારા ઘરમાં કોઈ પ્રેમ કર્યો નથી અને કોઈને પ્રેમ કરવા દેવાનો નથી હું. પણ મેં કર્યો છે ને. જનરેશન પ્રમાણે, સમય પ્રમાણે માણસને પરિવર્તન લાવવું જોઈએ. આ જે છે ને, આ સમય છે ને પ્રેમ કરવાનો સમય નથી. સારું સારું ભણવાનું હોય, સારી જગ્યાએ અરેન્જ મેરેજ કરવાના હોય, સારા માણસ હોય ને ત્યાં લગ્ન કરવાના હોય. આ પ્રેમ કરવાનો સમય નથી. હા તો પપ્પા, જેને હું લવ કરું છું ને એ વ્યક્તિ સારો જ છે. અમે એક સાથે કોલેજમાં હતા, અમારું સ્ટડી એક હતું, અને એ સારો વ્યક્તિ છે પપ્પા. તને અત્યારે 22-23 વર્ષની કરી ત્યાં સુધી અમે સારા નથી, અને તારી સાથે શું 1 વર્ષનો પ્રેમ થઈ ગયો એ સારો થઈ ગયો તારા માટે? પપ્પા, અમે ઘણા સમયથી એકબીજાને જાણીએ છીએ, અને માની લો કે કદાચ તમે મારા અરેન્જ મેરેજ કરે, એ છોકરો સારો ના નીકળ્યો તો હું દુઃખી થઈશ તો? તમને મંજૂર છે ને પપ્પા? અત્યાર સુધીમાં જે કોઈ પ્રેમ કરતા હોય ને એ ક્યારે સુખી નથી થયા. આજે નહીં ને ભવિષ્યમાં એને પસ્તાવવું જ પડે છે. યાદ રાખજે આ મારી વાત. અને બીજી એક વાત કે જો તું જેને પ્રેમ કરતી હોય ને તો તારે બેમાંથી એકને સિલેક્શન કરવું પડશે. કાં તો એ તારો પ્રેમી, કાં તો હું. પપ્પા, તમે આ કેવી વાત કરો છો? એક બાજુ મારો પ્રેમ છે તો એક બાજુ તમે. હા તો હવે તારે ડિસિઝન લેવાનું છે કે તારે શું કરવાનું છે, તારે શું કરવું જોઈએ. પપ્પા, આ તો બહુ ડિફિકલ્ટ વાત છે તમારી, પણ તમે એવી વાત કરતા હોય ને તો મારી પણ વાત સાંભળી લો કે હું એને નહીં ભૂલી શકું. તમને મનાવીશ, બધું જ કરીશ, પણ એને ભૂલવું એ મારાથી શક્ય નથી. તો બેટા તું તારા બાપને ભૂલવા મજબૂર કરી રહી છે, તો અમે તને ભૂલી જઈશું. હું તને ઘરની બહાર કાઢી મૂકીશ ને તારી સાથે મારો કોઈ સંબંધ નહીં રહેશે. પપ્પા, મને એ નથી સમજાતું કે તમને પ્રોબ્લેમ શું છે. મને પ્રેમ કરે એ પ્રોબ્લેમ છે. પણ શું કરવાને, અત્યારે તો બધા લવ મેરેજ કરે છે. એ બધાની વાત અલગ છે, પણ મારા ઘરમાં પ્રેમ નહીં ચાલે. અને રહી વાત પ્રેમની, તો તારો પ્રેમ આ શક્ય નથી, સમજી લેજે. શક્ય છે પપ્પા. કતારે મને છોડવા પડશે, આ ઘરની બહાર તારે નીકળી જવું પડશે. હું તને ઘરમાં નહીં રાખી શકું. એટલે જો તું તારા બાપની તને થોડીક પણ ઇજ્જત વાલી હોય, તારી મા બાપની ઇજ્જત વાલી હોય ને તો તું આ બધું ભૂલી જા. તારે એને ભૂલવો પડશે. કે ઇજ્જત માટે થઈને તમે તમારી દીકરીને મારી નાખવા પણ તૈયાર છો? હા તો કઈ નહીં, તારે નહીં મરવું તો હું આત્મહત્યા કરી લઈશ. તારે મજબૂર જ કરવો છે બાપને તો. ના ના, તમારે શું કરવાને મરું? હું મરી જઈશ. બેટા, જે દીકરી એના બાપનું સાંભળતી નહીં હોય, એના બાપની વાત જો કાને નહીં લેતી હોય ને, અને પ્રેમ લગ્ન કરવા જો તત્પર રહેતી હોય ને, તે બાપને આ જિંદગીમાં જીવીને શું ફાયદો? શું કરી શકે એક બાપ? આખા સમાજની સામે નીચું મોઢું રાખીને ક્યાં સુધી જીવી શકે? એના કરતાં તો એની છોકરી આવું કાળું મોઢું કરે ને, એ પેલા એનો બાપ જ મરી જતો હોય ને, તેને શાંતિ તો મળે કમસે કમ. અત્યાર સુધી પપ્પા તમારી હર એક વાત સર આંખો પર રાખી છે મેં, પણ ક્યારેય તમે તમારી દીકરીની ખુશી જોઈ છે? બેટા, તમે ક્યારેય વિચાર્યું છે કે હું શેમાં ખુશ છું? હા બેટા, હું પણ તને એ જ કહું છું કે અત્યાર સુધી તારી બધી મનગમતી ચીજ તને આપી છે. તું ભણે, તારા કપડાં, લત્તા, ફી આટલી મોટી તને કરી છે, તને જે માંગ્યું તે આપ્યું છે, તો કમસે કમ તું તારા બાપને કન્યાદાન કરવાનો સમય તો આપે કે નહીં? હે? હા તો હું ક્યાં કહું છું કે હું ભાગીને મેરેજ કરીશ. તમે રાજી ખુશીથી એક્સેપ્ટ કરી લો ને, ધામધૂમથી લગ્ન કરાવી દો અમારા બંને. નહીં બેટા, તમને કન્યાદાન કરવાનો પણ મોકો મળશે ને પપ્પા? નહીં બેટા, જે છોકરાનું જાણતો નથી, જે આપણા સમાજનો નથી, એ કોણ છે, એના સ્વભાવ કેવા છે, એના વિચાર કેવા છે, એવા જગ્યાએ લગ્ન કરવા માટે હું તને સંમતિ નહીં આપું. પપ્પા, અરે અંકલ, તમે આવો, બેસો. કેમ, મતલબ કે અચાનક આવવાનું થયું? તમારા કાન ખબર પડી એટલે આવવું પડ્યું ને. મતલબ કે હેતલે
બધી વાત કરી તમને. અમને વાત ખબર પડી ગઈ, વાત કરી નથી. જુઓ હવે તમે જે કરી રહ્યા છો ને એ તમારા માટે બહુ સારું નથી. હવે તમે શું કરી રહ્યા છો એ પણ જો કહેવું હોય મારે તો તમને ખબર જ હશે. અંકલ, પ્રેમ કરીએ છીએ બંને એકબીજાને. પ્રેમ આવવાનો હોય. હવે રહેવા દો ને. તમે પ્રેમ કરતા હોત ને તો આવીને પહેલા ઘરે વાત કરી હોત. આવી રીતે છુપી રીતે મળવાની જરૂર નહોતી. અમે વાત કરવાના જ હતા. મેં પણ મારી ઘરે વાત કરી છે મારા બાને, અને મારા બાને લઈને તમારી ઘરે આવવાના જ હતા. પણ હેતલે મને ના પાડી હતી કે જ્યાં સુધી હું ઘરે વાત ના કરું ને ત્યાં સુધી તમે કોઈને વાત નહીં કરતા. પણ હવે તો અમને ખબર પડી ગઈ છે. અને એમ પણ હા, અત્યાર સુધી કોઈ દિવસ કોઈનો પ્રેમ સક્સેસફુલ ગયો નથી, તો તમારો શું જવાનો? કેમ, તમારી પાસે જેના સક્સેસફુલ નથી ગયા એના ઉદાહરણો હશે, પણ ઘણા એવા લોકો પણ છે કે જેના પ્રેમ મતલબ કે એનું ભવિષ્ય આગળ જતાં બહુ સારું બને છે. જેનું સારું બનતું હોય ને એનું બનતું હોય અમારે નથી જોવાનું, પણ તમારે પ્રેમને હવે ભૂલી જવો પડશે. જો અંકલ, આવી વાત નહીં કરો ને. અને ભૂલી જવાની વાત ક્યાંથી આવી? તમારી હેસિયત છે પ્રેમ કરવાની? હે, તમે ક્યાં પ્રેમ કરો છો? તમે જુઓ છો તમે ક્યાં અને અમે ક્યાં? માનું છું કે તમારી અને મારી વચ્ચે અમીરી અને ગરીબીનો ફરક છે, પણ છતાંય હેતલે જ મને કહ્યું હતું કે જેવી રીતના હું રહું છું ને એવી રીતે રહેવા માટે એ તૈયાર છે. એ તો એને- કે નાની છે ને હજુ, એનામાં એટલી સમજણ નથી. એ તો બધું એ બોલે. પણ તમે તો મોટા છો ને, તમને તો ખબર પડવી જોઈએ. અરે બેટા, આ લોકોને ખબર નહીં પડે. આ લોકો છે ને પૈસાવાળી દીકરીને ફસાવવાનું કામ કરતા હોય. આ બધા છે ને લબર મૂછિયા કહેવાય, અને પ્રેમ ન કહેવાય. પૈસાના માટે પ્રેમ કરતા હોય આ લોકો. અમે લોકો છે ને તમારી સાથે અત્યારે આ જ વાત કરવા આવ્યા છે. પ્રેમથી અત્યારે સમજાવીએ છીએ. સમજી જાઓ ને તો વધારે સારું. એને તો અમે ના પાડી જ દીધી છે કે આ પ્રેમ કાંઈ થવાનું નથી. પૈસા માટે નથી મેં પ્રેમ કર્યો. અને હેતલ પણ મારી સાથે રહેવા માટે મારા પૈસા કે મારું ઘરબાર જોઈને નથી આવતી, મારી માણસાઈ જોઈને આવે છે. અને શું ખામી છે મારામાં, કહો ને? અરે તમે ફસાવી છે, તમે ફસાવો છો આવી છોકરીઓને પૈસા માટે થઈને. અચ્છા, તો તો આ જે વાત તમે મને સમજાવવા આવ્યા છો, કદાચ એ વાત તમે તમારી દીકરીને સમજાવી જુઓ ને. સમજાવી દીધેલી છે. હવે સમજો તમને મળવાનું બંધ કરી દેશે, અને નહીં બંધ કરશે ને તો એને પૂરી દઈશ, અને તો પણ નહીં માને ને તો એને આખી નાખી જમીનમાં દાટી દઈશ, અને પછી તમને પણ સાથે. સમજી લેજો. જુઓ, અમે એને સમજાવી છે, એ સમજી જ જશે. પણ તમે છે ને હવે એને મળવાનું બંધ કરી દેજો. આ તમે એને મળવાનું બંધ કરી દેશો ને એટલે એ પણ હા, તમારા પ્રેમનું જે ભૂત ચડ્યું છે ને એ આપોઆપ ઉતરી જશે. આ વાત મને સમજાવવાની જરૂર નથી. મારે શું કરવું છે શું નથી કરવાનું બધું બહુ સારી રીતે જાણું છું, અને હું મારી રીતે ફોડી લઈશ. હા તો ઓકે? જાણો છો ને, તો ખાલી છે ને પ્રેમ કરવાનું ભૂલી જજો. હવે બાકીનો વહીવટ તમારો તમારી પાસે રાખજો. કેટલા મારી દીકરી બેશરમ છો. અહીંયા દીકરીનો બાપ આવ્યો છે, દીકરીની મોટી બેન આવી છે, અને તમે તમારી જીદ લઈને જ બેઠા છો. હા? પોતાનો જ કક્કો ચલાવો છે કે હું તો પ્રેમ કરીશ જ. મતલબ કે શરમના નામે અમારે લોકોએ જ ઝૂકવાનું? હા, તમને લોકોને શરમ ના આવી કે અહીંયા આવીને આવી બધી વાતો કરો છો? અમારે લોકો નથી ઝૂકવાનું, તમારે ઝૂકવાનું છે. હવે ભૂલી જજો મારી દીકરીને. વાંધો નહીં, તમારી દીકરી મને ના બોલાવે તો હું પણ એની સાથે નહીં બોલું. પણ હા, હું તો તમને 1000 વખત સલાહ આપીશ કે એકવાર તમારી દીકરીનો પણ વિચાર કરી લેજો, કારણ કે એ આ વાત સાથે સહમત થાય ને એ હું ક્યારેય નથી માનતો. અરે સહમત કરી દીધી છે અમે એને. હવે તમને ક્યારેય નહીં મળે. તમારી સલાહ છે ને તમારી પાસે રાખો. અમને છે ને તમારી સલાહની જરાય જરૂર નથી. સમજી ગયા? હું પણ તમને આજ કહેવા માંગુ છું ક્યારનો કે તમારે પણ મને સમજાવવાની કોઈ જરૂર નથી. તમારા બા પણ છે ને, ક્યાં છે? લાવો એમની સાથે જ વાત કરીએ, એટલે કદાચ તો તમે સમજો. હા, પણ એક કામ કરો ને, આ તમારી ઘરે હું મારા બાને લઈને જ આવતો રહું. આપણે લોકો ત્યાં બેસીને જ વાત કરીએ, અને જેટલા જોર જોરથી તમારે બોલવું હોય એટલા જોર જોરથી ત્યાં બૂમો પાડી પાડીને વાત કરીશું. કેમ? આ તમારી ઇજ્જત એ ઇજ્જત, અમારી ઇજ્જતની કઈ વેલ્યુ નથી અહીંયા. તું મારી દીકરીને પ્રેમ કરતો છે એમ ને? અરે તું કેટલું કમાતો હશે? 5000, 10000, 20000, 25000, 50000. અરે આ 50000માં આ દુનિયામાં કંઈ નહીં થાય. અરે તું તારું નહીં કરી શકે, તારી બાનું કંઈ નહીં કરી શકે, તો મારી દીકરીનું કેવી રીતે કરી શકે? હે, તારી પાસે છે કોઈ એનો જવાબ? અને હા, તારે છે ને મારી દીકરીને ભૂલવાના કેટલા રૂપિયા જોઈએ છે? બોલો, તને પૈસા આપો. છોડો ને, આપણને ખબર જ છે કે પૈસા માટેના બધા નાટક છે. ચાલો પપ્પા, અને મારા પપ્પાએ જે કહ્યું ને એ યાદ રાખજે. જેટલા રૂપિયા જોઈએ ને એ કહી દેજે, ચેક મોકલી આપીશ.
એડ્રેસ તો અહીંયાનું જ આપ્યું હતું. આવી કેમ નથી હજી સુધી? શું કામ છે? કેમ આવી રીતે અચાનક બોલાવી મને? શું કામ છે નહીં? હા, તારા પપ્પાને ને તારી બેનને સમજાવ જરા. અમારી ઘરે આવ્યા હતા, જેમ ફાવે એમ બોલીને ગયા છે. શું? હા, ગરીબ છે તું, ભિખારી છે તું, અમારી દીકરીને સાચવી નહીં શકે. અને પ્રેમ ઉપર તો ન જાણે કેટલોય બફાટ કર્યો છે એ લોકોએ. જો દેવાંગ, માનું છું કે મારા પપ્પાએ અને મારી બહેને તમારું અપમાન કર્યું છે, પણ આ જ વસ્તુ મારી સાથે પણ થાય છે. દિવસે ને દિવસે મારા ઘરે મારી ઉપર લગ્ન કરવા માટે પ્રેશર વધતું જાય છે. તું જ કે ને હેતલ, આમાં મારો શું વાંક છે? મેં શું ભૂલ કરી છે? માનું છું કે મેં તને પ્રેમ કર્યો હતો, પણ મેં તને એ પણ કહ્યું હતું ને કે આપણે લોકો પહેલાં ઘરે વાત કરીશું. આ ઘરના લોકો માને ને તો જ વાતને આગળ ચલાવીશું. પણ આપણને બંનેને એકબીજા સાથે એટલો બધો ગાઢ પ્રેમ થઈ ગયો કે એકબીજા વગર રહી પણ નથી શકતા. અને જો ને, હા, તારા પપ્પા જો ને, હા, કેવી રીતના બોલ્યા મને કહ્યું કે તારામાં કોઈ ઓકાત નથી, તું તો ગરીબડો છે. હા, એક 4x4ની ખોળીમાં તું મારી દીકરીને કેવી રીતે સાચવી શકીશ? માનું છું કે તારા પપ્પાની પાસે પૈસા છે, ઘણા રૂપિયા છે, પણ માણસાઈ છે મારામાં પણ નહીં. એ લોકોની એ તરફ તો દ્રષ્ટિ જ નથી જતી. તો શું હું ખોટો છું? મારો પ્રેમ ખોટો છે? છો દેવાંગ, માનું છું કે મારા પપ્પાએ અને મારી બહેને જે કર્યું ને એ સૌ ખોટું કર્યું. એ લોકોએ છે ને આવું નહોતું કરવું. અરે, પ્રેમ કર્યો છે, ગુનો થોડો કર્યો છે. મને પણ આ જ વાતથી ટોર્ચર કરવામાં આવે છે. ધમકી આપી છે તારા પપ્પા અને તારી બેન અમારા ઘરમાંથી ગયા ને પછી પણ એમણે ફોન કરાવ્યો હતો કોઈ ગુંડા પાસે, અને ગુંડા પાસેથી એવી ધમકી અપાવી છે કે તમે લોકો જો મકાન ખાલી કરીને જશો નહીં ને તો ગમે ત્યારે તમારું મકાન ખાલી કરાવી નાખીશું, હાથ પગ તાટિયા તોડાવી નાખીશું ને સમાજમાં ઇજ્જત જાય ને એવું કરીશું. જો હેતલ, ભૂલતા ને ચાલતા તો મને પણ આવડે છે, મને પણ મોઢું છે ને મને પણ હાથ પગ છે, હું પણ એ લોકોને સામે જવાબ આપી શકું. પણ જો ક્યાંક ને ક્યાંક હું તારો વિચાર કરું છું અને એટલા માટે તને અહીંયા બોલાવી છે કે હવે ફેસલો કર કે શું કરવાનું છે. કારણ કે મને તો હવે કોઈ રસ્તો નથી બતાતો. હા, તારા પપ્પા અને તારી બેન જે રીતે વિરોધ કરે છે એ જોતા તો એવું જ લાગે છે કે આ લોકો બળવો કરવા માગે છે, બાકી સીધી રીતે પ્રેમને સમજી શકે ને એમાં ના તો કોઈ છે જ નહીં તારા ઘરમાં. સાચી વાત છે તમારી. મારા ઘરે એ રીતે માનશે જ નહીં. હું ગમે તેટલી મનાવીશ ને મરી જઈશ ને તો પણ નહીં માને. એટલે અત્યારે એક જ રસ્તો દેખાય છે કે આપણે બંને કોર્ટ મેરેજ કરી લઈએ. શું? હા કોર્ટ દેવા, મેરેજ? આની સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં મારી તારા પાસે. પપ્પા તારી બેન તારા આ ફેસલાથી પણ ખુશ નથી તો પછી લવ મેરેજથી કેવી રીતના ખુશ રહેશે? જે થવું હોય ને એ થાય. પછી કાલે ઉઠીને મારી ઘરે આવશે અને પછી જો મને કંઈ પણ કહેશે તો? હું તમારી સાથે છું ને, કંઈ પણ કહેશે તો હું તો છું ને તમારી સાથે. હું નહીં ફરું ને. તમને મારી ઉપર ટ્રસ્ટ નથી હા, ટ્રસ્ટનો સવાલ જ નથી તો? કરી શકીએ ને, કરી શકીએ આપણે. હા, લવ મેરેજ કરી લઈએ ને એટલે મને પણ મોકો મળશે એના સવાલનો જવાબ આપવાનો. દેવાંગ, તમે અત્યારે આવા સવાલના જવાબ આપવા બેસશો ને તો આપણા મેરેજ ક્યારેય નહીં થાય. મતલબ કે આપણા પ્રેમને અમર બનાવવાનો મોકો મળશે. હું કહી શકીશ કે પ્રેમ ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. સાચો પ્રેમ કર્યો હોય ને એ ક્યારેય હારે નહીં. સાચી વાત છે તમારી. અને આ લોકો જે પ્રેમના વિરુદ્ધ હાલે છે ને એ લોકોને પણ ભાન પાડવાની છે કે પ્રેમ શું છે અને પ્રેમમાં કેટલી તાકાત હોય છે. સાચી વાત છે તારી. આપણા પ્રેમની તાકાત તો એ લોકોને બતાવવી જ પડશે અને ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તારા અને મારા લગ્ન થાય. હા, પણ આના માટે તારે હું કહું ને એવું કરવું પડશે. શું? ખાસ તારે રહેવા માટે હું તને જે જગ્યાએ કહું ને એ જગ્યાએ રહેવું પડશે અને બની શકે કે થોડો સમય એકલા પણ રહેવું પડે. તમે જે કહેશો ને એ બધું જ કરવા માટે હું તો તૈયાર છું. પછી ચાલ, આ શુભ કામમાં રાહ કોની જોવી? ચાલ. ચલો. રીચા, હા, આ ઘરમાં શું થઈ રહ્યું છે મને કાંઈ સમજણ નથી પડતી. અને આ ઘરમાં શું થશે હવે? અરે હું એમ કહું છું કે હેતલ ક્યાં છે? તમે ફોન કર્યો તોય હજુ ના આવી. હું તો ઘડિયાળની સામે જોઉં છું ને ચિંતા વધે છે. એ જ તને કહું છું કે હવે આપણા કયામાં નથી. એને હું સમજાવીને થાક્યો પણ એ સમજવા રાજી નથી.
એનો પ્રેમી પેલો દેવો એને સમજાવીને થાક્યો. અરે એ તો મને સામેથી એમ કહે છે કે તમારી દીકરી જ મને મળવા બોલાવે છે, તમારી દીકરી જ મને મળવા આવે છે, તમારી દીકરી જ મને ફોન કરે છે. તો આ બધું શું છે? હવે જો આવું જો કરતી રહેશે ને તો આપણું નાક કપાવશે આ સમાજમાંથી. હા અને મારે આત્મહત્યા કરવી પડશે. સાચી વાત છે. આ છોકરીએ કોઈ જગ્યાએ મોઢું ઊંચું કરીને ચાલીએ ને એવા આપણને રાખ્યા જ નથી. અરે આપણું જીવવાનું હરામ કરી નાખ્યું છે. જરાય વિચારતી નથી એના કે મન શું થઈ રહ્યું છે. એને મન ફાવે તેમ ઘરની બહાર નીકળી જવું, મન ફાવે તેમ આવી જવું, કેટલા વાગે મોડે સુધી આવવું નહીં. આ બધું શું છે? આ બધું હવે આ ઘરમાં નહીં ચાલે. એ તો તમને ખબર છે ને મને ખબર છે કે આવું બધું નહીં ચાલે, પણ એને સમજવું જોઈએ. સમજવા તૈયાર નથી. કેટલી વાર બેસાડીને શાંતિથી સમજાવી છે કે હેતલ આ વાત યોગ્ય નથી, પણ એ સમજવા જ તૈયાર નથી. પોતાની જીદ પર અડી રહી છે. હું જે કરી રહી છું એ બધું બરાબર કરી રહી છું. હવે એને શું કહેવું? હવે કંઈ નાની થોડી છે. અરે એની આ મોટી બેને જે ઘરમાં લગ્ન કરવાની બાકી છે એના વગર એને લગ્ન કરવા છે, તે પણ પ્રેમ લગ્ન કરવા છે. આ કઈ વાત છે એની? આ શું કરવા બેઠી છે ખબર નથી પડતી. પોતાની જીદ પ્રમાણે જીવે છે અને આમાં એ બધાનું નુકસાન કરશે. હું તો કહું છું કે તમે એને સમજાવો, અને જો હવે નથી માનતી ને તો લગ્ન કરાવી દો એના. જો એના લગ્ન કરાવવા તૈયાર છું, પણ એ જ્યાં કહે તે તો લગ્ન નહીં જ કરું, એ પણ તને કહી દઉં છું. અને જો નહીં માને તો તું એને સમજાવી દેજે એને કે એના લગ્ન તો ત્યાં નહીં જ થાય. એ નહીં સમજે. સમજાવવાની તો બહુ પ્રયત્ન કર્યો, પણ મને નથી લાગતું કે એના મગજમાં આપણી કોઈ વાત ઉતરતી હોય. એને તો ભૂત સવાર થઈ ગયું છે. પ્રેમ લગ્ન જ કરવા છે, હું એને પ્રેમ કરું છું, એના વગર નથી જીવી શકતી. અરે દુનિયામાં ઘણું બધું છે. એવું તો શું થઈ ગયું કે એના વગર જીવી ન શકે? અરે એ જ્યાં પ્રેમ કરે ને તેને ખબર તો હોવી જોઈએ ને કે હું ક્યાં પ્રેમ કરું છું, કેવા વ્યક્તિ સાથે પ્રેમ કરું છું. બસ ખાલી બે ચાર માથાના પટ્ટિયા હાડા પાડ્યા, બે ચાર કપડાં લુગડા હાડા પહેરી દીધા અને પ્રેમ કરી દીધો. હા કઈ પ્રેમ છે? અને પ્રેમ કહેવાતો હશે? આપણે સમજીએ છીએ, પણ એને નથી સમજવું ને કે એના મમ્મી પપ્પા એના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે. એને એમ છે કે એનું ભવિષ્ય બનાવી લેશે, પણ આમ ભવિષ્ય ન બને. ભવિષ્ય બનાવવા માટે માણસે મહેનત કરવી પડે, હર રાત દિવસ એની પાછળ લાગેલું રહેવું પડે. પણ આ છે કે પોતાની જીદ પર અડગ છે. હું જે કરું છું એ બધું બરાબર જ કરી રહી છું. આજે એવી એ જીદ પકડે અને એની આપણે જીદ આ પૂરી કરીએ ને તો આપણા સમાજમાં કેવો કિસ્સો બેસી જશે આ કે જોયું અમારા પ્રેમ કરે ને પ્રેમ બધા અપનાવી જ લે છે. શું કહેવું? સમજાતું નથી. એને કઈ રીતે સમજાવવી? અરે એને મેં કહ્યું હતું કે બેટા સમજી જા, તારા પપ્પા અને હું તારું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગીએ છીએ, પણ એને નથી સમજવું તો શું કરી શકીએ? આજની દીકરીને આપણે જે છૂટ આપીએ છીએ ને આ એનું પરિણામ આપણે ભોગવવું પડે છે અત્યારે. સાચી વાત છે. આપણને એમ હતું કે ભગવાને આપણને દીકરો નથી આપ્યો પણ દીકરીઓ છે તો એને શાંતિથી છૂટથી જીવવા દઈએ, પણ ક્યાં ખબર હતી કે એ આપણું જ નાક કપાવશે. હવે નાક કપાવવામાં બાકી પણ કશું રાખ્યું છે? મારી સામે બોલે છે, સામે જવાબ આપે છે કે હું લગ્ન કરીશ ને તો ત્યાં જ કરીશ, હું એને પ્રેમ કરું છું. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું. હવે તો કયામાં નથી જ રહી, અને કહીશું ને તો એ માનશે પણ નહીં. કારણ કે જે માણસના મગજમાં આવી કોઈ વાત ઘર કરી ગઈ હોય ને એને સાચી વસ્તુ કે સાચો રસ્તો સીધો દેખાતો જ નથી. છો આજે તો એને સમજાવી દેજે અને કહી દેજે કે તું માની જા અને અમે જ્યાં કહીએ ને તારા પપ્પા જ્યાં કહે ને ત્યાં તું લગ્ન કરી લે. અને જો એ નહીં માને ને તો એને આખી ઘરમાં પૂરી દે, ફોન બધું લઈ લે ને ઘરની બહાર નથી કરવા દેવાની. હવે એ ઘરમાં રૂમમાં પૂરી રહેશે ને એ આપણે ચાલશે, એને ઘરની બહાર નથી જવા દેવાની. અને એને ફોન પણ લઈ લે છે એનો. પ્રદીપભાઈ, એક મિનિટ હો. હું 3 વાર કીધું મેં કે મારે કામ છે, પણ તમે પણ તારે કામ હોય તો એટલે હું મારે કામ મારું મૂકી દેવાનું? તું તો હાવ નવરી બજાર છો, વારા ઘડી આવીને બેસી જા એટલે હું મારું કામ નહીં કરવાનું? એ વાત હાચી, પણ તમે આમ રહ્યા જાણકાર, બધી વસ્તુને તમને ખબર હોય, બરોબર? આ બોલ હવે બોલ. તમે તારે વકીલનું ભણ્યા છો, ડૉક્ટરનું ભણ્યા છો, બધી સલાહ બધી તમારી પાસે બધા લેવા આવે. હવે ભાઈ તું વહીવટ કર્યા વગરનું જે કામ હોય એ બોલ ને ભાઈ. જો વાત એમ છે કે આપણે કોકને પ્રેમ કરતા હોય, બરોબર, અને એની હારે મેરેજ ન કરવા હોય, હમણાં આપણે સંબંધ રાખવો હોય તો એવી રીતે રે.
દાંત કાઢે છે. તને કોઈ પ્રેમ કરે હે? તને કોઈ પ્રેમ કરવાવાળું મળી ગયું? ગજબ કહેવાય કે હારું તને તારું મોઢું જોઈને કોઈ પ્રેમ કરે. હવે કેટલા વર્ષ છે એ તો ખબર છે ને? હે? પ્રેમ વાળી થામાં કોક ખેખરો ખેરી નાખશે. અરે હું મારી વાત નથી કરતો હવે. સારી વાત નથી કરતો તો કોની વાત છે? મારો દોસ્તાર દેવાંગ છે ને હા. એની વાત કરું છું. એને શું છે? એને એને છે ને આમ બધુંય છે ને આમ ઊંધિયું થઈ ગયું છે. પ્રેમ કર્યો ને એમાં. તો પણ તું ગામનું હું કામ માથે લઈને ફેરશો ભાઈ? તારે કઈ હોય તો કેને ભાઈ ઊંધિયું થઈ ગયું નામ ને તેમ. એને જે કરવું હોય એ કરે. તારે વહીવટ કરવાની જરૂર છે કઈ એની કે? પણ મારો પાકો દોસ્તાર છે તો થોડુંક મારે ધ્યાન તો દેવું કે નહીં. તો પણ લગ્ન કરી લેવાય ને કાયદેસર. ભાગી જવાય. એમને લગ્ન કર્યા વગર હારે રહીને પકડાઈ ગયા હોય ને તો ખોદા પાડી નાખે. હે હા, એવું છે? એને કે ને ભાગી લવ મેરેજ કરી લે. આમ જો લોકો રહી શકે લિવિંગ રિલેશનશીપમાં, પણ હું તો એમ કહું કે એને જો લગ્ન તાર દોસ્તાના લગ્ન થઈ ગયા છે પાછા કે નથી થયા તો લગ્ન કરી લે ને ભાઈ. આગળ આવું બધું કરે બધા રિલેશનશીપમાં રહે, પણ એ ક્યારે રહે? પોતાના લગ્ન થઈ ગયા હોય ને બીજી છોકરીને પસંદ કરતા હોય અને રાજી ખુશીથી રહેવું હોય તો રહે. પણ એમાં હોય હું ખબર? એ છોકરીના કાંઈ હક ન લાગે. મતલબમાં એની હારે રહી શકે. બાકી આની પ્રોપર્ટી હોય ને તાર દોસ્તાની એમાં એના હક ન લાગી શકે કાંઈ. એવું થાય ખાલી. પણ હું તો એમ કહું એને લગ્ન ન થઈ ગયા ને એને પ્રેમ કરતો હોય તો પછી ભાગીને લવ મેરેજ કરી લેવાય. અત્યારે છે ને જો આપણને ભાગીને લવ મેરેજ કર્યા હોય ને તો પોલીસ સપોર્ટ કરે અમુકી. અને છોકરીવાળાની સમાધાન કરી જ નાખવાના હોય. થોડાક દી એવું લાગે પછી સમાધાન થઈ જાય એટલે ઓહો રેડી હાલવા મળે બધું. સમજ્યા? એ વાત હાશી પણ હવે હું એને વાત કરે જો માની જાય તો બરોબર. વાંધો નહીં. અને એવું લાગે તો એ લેતોય છે ને મારો મિત્ર છે ને વકીલ, એની પાસે કાગળિયા કરાવી નાખીશું. અને એનું છે ને પાકું કામ હોય, કોઈ દી ક્યાંય પાછું પડે નહીં. એને છોકરીને એવી પઢાવી દે ને, છોકરીને ફરવું છે ને તોય નહીં ફરી શકે. બરોબર બરોબર? વાંધો નહીં. જો એવું લાગે તો એને લઈને આવે તઈ પણ નિરાયતે વાત કરજો હો. હા ભાઈ, તારે હુવાણી કરવી એવી થોડી એને હુવાણી કરવાની હોય કે. હાલો તો. ચા પીવી છે તો મંગાવો ને તો પી લેજે બહાર જઈને તો. તો હું કામ પૂછો છો? હવે આજે ક્યાં અટવાયો હતો? કેમ મોડું થયું? ક્યાં અટવાયો નહોતો પણ આજે જરૂરી કામ હતું. દેવાંગ, સાચું કહું ને, આ રોજ ઉઠીને ઓલા નાના છોકરાઓની જેમ તને પૂછવાનું હવે મને ખરાબ લાગે છે કે આજે કેમ મોડું થયું, આજે રસ્તામાં ક્યાં અટવાયો, કોણ મળ્યું તું, શું વાત થઈ? લગ્ન કરવા માટે ગયો હતો. લગ્ન કરવા? હા હા, જે છોકરી વિશે મેં તમને વાત કરી હતી ને બા, એ છોકરી સાથે મેં લગ્ન કરી લીધા છે. એલા પણ તારે મને જાણ તો કરવી જોઈએ. ચાલ ને, આપણે ધામધૂમથી નહોતા કરવાના, બીજું કાંઈ નહોતું કરવાનું, પણ મને કીધા વગર ખાલી તે વાત કરી હતી એમ કરેલી કે હું એક છોકરીને પ્રેમ કરું છું. પછી આજે લગ્ન કરી નાખ્યા તો એવી તો હું ઉતાવળ થઈ ગઈ હતી. બાપ, તમે ઘરે નહોતા ને ત્યારે એ છોકરીના પપ્પા અને એની મોટી બેન એ બંને જણા ઘરમાં આવ્યા હતા. હા તો આવ્યા હોય અને વાતચીત થઈ હોય તો એણે કીધું નહીં કે અમારે તારા બા સાથે વાત કરવી છે અને લગ્નનું નક્કી કરવું છે? એણે એમ કીધું કે હા તમે લોકો ભાગીને લગ્ન કરી લ્યો. નહીં, લગ્નનું નક્કી કરવા નહોતા આવ્યા, પણ તમે મને કીધું હતું ને એ પ્રમાણે અહીંયા મને ધમકાવવા માટે આવ્યા હતા. કહેતા હતા કે મારી છોકરીને ભૂલી જજે, આ પ્રેમ તો તે પૈસા માટે કર્યો છે, પૈસાની લાલચ છે એટલે અમારા જેવા અમીર માણસોની છોકરીને ફસાવી કે જેથી કરીને તારું કામ સરળતાથી થઈ જાય. અરે બાપ, જે વસ્તુ મારા મનમાં પણ નહોતી ને એવી એવી વસ્તુઓ સંભળાવીને ગયા હતા અહીંયાથી. દેવાંગ, આટલું બધું એ ઝઘડીને ગયા, તારું અપમાન કરીને ગયા, અને તોય તે એ છોકરીની સાથે લગ્ન કરી લીધા. આખી જિંદગી તને છે ને અહીંયા યાદ આવશે કે મેં એવી છોકરી હારે લગ્ન કર્યા જેના મા બાપે મારું અપમાન કર્યું. યાદ તો હવે એ લોકોને આવશે. આમ પણ અહીંયા બધાની વચ્ચે જેમ ભાવે એમ બોલીને ગયા હતા ને, પછી સોસાયટીના લોકો, આજુબાજુવાળા બધા મને પૂછતા હતા કે આ લોકો શું કામ આવ્યા હતા, શું ઝઘડો થયો હતો તમારે. પછી મેં કર્યો એ છોકરીને ફોન, અને ફોન કરીને બધી વાતો જણાવી. એ છોકરી સામે ચાલીને ભાગીને લગ્ન કરવા માટે તૈયાર હતી. એટલે મેં જરા પણ એક પણ મિનિટનો વિચાર કર્યા વગર સીધે સીધો એને લઈને ગયો કોર્ટમાં અને કોર્ટ મેરેજ કરી નાખ્યા છે. તો હવે તું મને એમ કે એ છોકરી સાથે ભાગીને તે કોર્ટમાં લગ્ન કરી લીધા અને આ બાજુ એના મા બાપે તારું અપમાન કર્યું, એ તું જિંદગીભર ભૂલી શકવાનો જ નહીં ભૂલું,
અને ભૂલવા દેવા પણ નથી માગતો. હું બદલો આપીશ એમને આ વાતનો. બદલો? હવે તો એ તારા સગા થયા, તારા સાસુ સસરા થયા. હવે તું શું બદલો લેવાનો હતો? એના કરતાં તે એની સાથે લગ્ન નહીં કરવાનું નક્કી કરીને તે કર્યું હોત ને તો એનો અપમાનનો બદલો તને મળત. છે ને પણ હવે બા, શું? હજી કઈ સમય ગયો નથી. ઘણો સમય છે મારી પાસે. અને આમ પણ હવે તો એની દીકરી આપણી સાથે પણ છે. જુઓ બા, અત્યારે તો મેં એને બીજી સેફ જગ્યાએ રાખી છે. મારા એક મિત્રનું ઘર છે. અમે બંને થોડા દિવસ ત્યાં જ રહીશું, જેથી કરીને આ વાત છે ને આગળ ના વધે. અને કદાચ એ લોકો અહીંયા આવે ને તો હું તમને પણ વિનંતી કરું છું કે તમે પણ એક કામ કરો, હા થોડા દિવસ તમે મામાને ત્યાં રહેવા જતા રહો, હું તમને મૂકી જાઉં. ના દેવાંગ, હું એવી રીતે નહીં જાઉં. હું ઘરને તાળા મારીને ક્યાંય નહીં જાઉં. હું હંમેશા વટ અને આબરૂથી જીવી છું ને તો હું એમ જ જીવીશ. અને હજી હું તને કહું છું કે જોશમાં નહીં હોશમાં કામ લે. તું અને એ અત્યારે થોડાક દિવસે બહાર રહેશો ને તો એ લોકો ઠંડા તો થઈ જશે, પણ જેવી ખબર પડશે કે એ છોકરી આપણા ઘરમાં આવી ગઈ છે ને એટલે હો હલ્લા કરતા અહીંયા આવશે ને આપણા ઘરમાં વડીલમાં કોઈ નથી કે એની સામે લડી શકે, એની સામે ફાઇટ આપી શકે. ગરીબ કહ્યું હતો ને એણે મને, હું બતાવીશ એમને કે આ ગરીબ શુંનું શું કરી શકે છે. પણ બેટા ગરીબ છીએ તો ગરીબ કે એમાં ખોટું ન લગાડવાનું હોય. એમાં શું ખોટું લગાડે તું? અને આ તો પરિસ્થિતિ છે, ક્યારે બદલાય શું ખબર પડે? રાજામાંથી રંક અને રંકમાંથી રાજા કોણ ક્યારે થઈ જાય ને એ કોઈને ખબર ન પડે. કોઈને ખબર ના પડે બા, પણ તમે અહીંયા આવીને કોઈ પણ માણસનું અપમાન કરી નાખો એનો શું મતલબ? અરે બા, તમે મને શાંતિથી પણ કહી શકો ને કે અમારે તમારા લગ્ન નથી કરાવવા, અમને નથી પોસાતું. હું કંઈ જીદ કરીને એની છોકરીને ભગાડીને લગ્ન કરવા નહોતો માગતો, પણ નહીં, એમણે જ ઉશ્કેર્યો છે મને અને આ લગ્ન કરવા માટે પરાણે મજબૂર બનાવ્યો છે. પણ જોજો ને તમે, એક વખત મને સારો મોકો મળવા દો એટલે બધા સવાલોના જવાબ આપીશ હું એ લોકોને. આપણે કાંઈ નથી આપવા. શું કામ ખબર છે? એની દીકરી આપણા ઘરમાં છે અને એની દીકરીને દુઃખ થાય, એની દીકરી આપણા ઘરમાં આંસુ પાડે ને તો ભગવાન પણ રાજી ન રહે. હવે જે થઈ ગયું એને ખરાબ સપનું સમજીને ભૂલી જા, કાંઈ કરવું નથી. જોઉં છું આ સપનું ક્યાં સુધી યાદ રહે છે અને ક્યારે ભૂલી શકું. બાકી હવે તો સારા વાત છે જ નહીં એ લોકોને. બોલો, શું કામ હતું? શું કરવા બેસાડી છે મને અહીંયા? કરે છે મમ્મી વાત. હા બેટા, તે કારનામા એવા કર્યા છે ને કે અમારે તને બેસાડવી પડે, તારી સાથે વાત કરવી પડે, પણ મને સમજાતું નથી કે તારી આંખ ક્યારે ઉઘડશે. એટલે તમે કહેવા શું માગો છો? એટલે એ જ કે પેલા લફંગા છોકરાને ભૂલી જા. આવ્યો આટલા સમયથી એક પણ ફોન આવ્યો ના આવે, કારણ કે પપ્પાનો ડર લાગે છે ને. આ પપ્પાના ડરથી એ મને લેવા પણ નથી આવતા અને ફોન મેસેજ પણ નથી કરતા. હવે પપ્પાથી ડરી ગયો તો દુનિયા સામે શું લડવાનો? અરે વિચાર તો કર, આ બધા છે ને પ્રેમના નાટકો છે, એ કંઈ પ્રેમ નહોતો કરતો. આ હું ને પપ્પા ગયા ને ત્યારે જ અમે એને કહ્યું હતું. અને આ બધા નખરા છોડી દે અને તારા પપ્પા જ્યાં કહે છે ને ત્યાં ચૂપચાપ લગ્ન કરી લે. આ બધા ભવાડા કરવાની કોઈ જરૂર નથી. મેં લગ્ન કરી લીધા છે. શું? હા, મેં એમની સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. સપનામાં ને? ના, રિયલમાં. શું બોલે છે આ? તમે આને એક લાફો મારો છો કે હું મારું? આની બુદ્ધિ ક્યાં ગઈ છે? તમારે મને મારવી હોય ને તોય મારી નાખો, પણ મેં તો લગ્ન કરી લીધા છે. અને હા, હવે હું એમની પત્ની છું. આજે નહીં તો કાલે એ મને જરૂર લેવા આવશે. હા, શું બોલે છે? તને ભાન પણ છે? ભાન ક્યાંથી હોય બેટા? ભાન ભૂલી ગઈ છે. ભાન હોય તો બોલે ને. હા હા, જો આ બધી મજાકબાજી તું રહેવા દે. તને કહું ને એટલું કર. અત્યાર સુધી તારી બધી વાત ચલવી ને તે કહ્યું એમ અમે લોકો ચાલ્યા ને, પણ હવે નહીં. અને કોર્ટ મેરેજ કરી લીધા છે તો ક્યાં છે? હા, અને તું કેમ અહીંયા રહે છે? આ મેરેજ પછી છે ને તારે તો એના ઘરે રહેવાનું હોય, તો બંને નોખા કેમ રહો છો? હા, એ થોડાક દિવસમાં મને લેવા આવવાના હતા, પણ મને પણ નથી ખબર કે અત્યારે એ ક્યાં છે. એમનો ફોન પણ બંધ આવે છે. પ્રેમ કરે છે? હા, લગ્ન કરીને અડધે રસ્તે છોડી દીધી.
અને પ્રેમ કરે છે. છોડી નથી દીધી, જરૂરથી લેવા આવશે. અને હા, મને મારા પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. વિશ્વાસ ને વિશ્વાસ તો તારા મા બાપે તારા પર કર્યો હતો, પણ તે શું કર્યું? વિશ્વાસઘાત. મેં પણ કર્યો હતો કે મારા ફેમિલીવાળા મને સપોર્ટ આપશે. આપ્યો તમે? નહીં ને. જોઈ તમે તમારી દીકરીની ખુશી? નહીં ને. મને મરવા માટે છોડી દીધી. સારું, તે લગ્ન કરી લીધા છે, તને લેવા આવશે તો કેમ ના આવ્યો? ક્યાં છે તને ખબર પણ છે? અરે એનો કાંઈ હતો પત્તો પણ છે હવે? હતો પતો? અરે રખડતી બલા છે, એનો હતો પતો હોય બેટા? એવા લોકો ક્યાંથી ક્યાં ભટકે ને એને પોતાને જ ન ખબર હોય. મમ્મી, તમારે આવી બધી બોલવાની કોઈ જરૂર નથી. તો શું બોલે? હા, તને આવું ન કહું તો શું કહું? તમારે લોકોએ જે કહેવું હોય ને એ કહી દો, જે કરવું હોય ને કરી લો. બાકી હું એને ક્યારેય નહીં ભૂલું. હા તો કાંઈ નહીં, તમે લોકોએ લગ્ન કરી લીધા છે ને, અમને છૂટાછેડા કરાવતા આવડે છે. પણ હું નહીં આપું ને ડિવોર્સ. તું હું નહીં તમારા વિરુદ્ધ જઈશ કે મારા ઘરવાળા મને જબરદસ્તીથી ડિવોર્સ લેવા માટે ફોર્સ કરે છે. જે માણસનો હતો પતો નથી, એની સાથે જિંદગી જીવવાના સપના જોઈ રહી છે. એ તો હું જાણી લઈશ. કેવી રીતે? એમના કોઈક ફ્રેન્ડ છે, અશોકભાઈ કરીને. એમનો કોન્ટેક્ટ થયો છે મારે. હું એમને મળવા જઈશ અને બધું જ જાણી લઈશ કે ક્યાં છે, શું કરે છે ને શું નહીં. ખબર નહીં, કદાચ તબિયત પણ ખરાબ હોય. સારું, તું મળી લે, એનો હતો પતો ગોતી લે. હા ને, જોઈએ છીએ અમે ક્યારે આવે છે સામે. કરવા દો ને મમ્મી, એમ પણ એને બહુ ભરોસો છે ને એના પ્રેમ ઉપર, તો ભલે ને ટ્રાય કરી લેવા દો. દીદી, આજે તમે આટલું બોલો છો, કાલ સવારે તમને પણ કોઈક સાથે પ્રેમ થઈ જશે તો? નહીં થાય. એમ ને થશે ને તો જોયું જશે, પણ અત્યારે તો નથી થયો. કેમ? તમે તમારી બંને આંખો સરખી નથી રાખી શકતા? મારા માટે છે ને મારા મમ્મી પપ્પા પહેલાં આવશે. કદાચ મને પ્રેમ થઈ જશે ને જો મારા મમ્મી પપ્પા નહીં માને ને તો એ પ્રેમને ભૂલી જઈશ. વાતો થાય છે, કંઈ જ નહીં થાય. મને પણ ખબર છે. અને હા, એ પણ ખબર છે કે મારા કરતાં વધારે લાડકા તો તમે છો ને આ ઘરમાં. એટલા માટે તમારા માટે આ ઘરના બધા જ નીતિ નિયમો તૂટી પણ જશે. એક તો ભૂલ તારે કરવાની ને ઉપરથી ભૂલના ભોગ બીજાને બનાવવાના. એમ કઈ નહીં, ગોત તરફ આ ભાગેડ પ્રેમી એને ગોત પહેલા. હું ગોતી લઈશ. તમારે આટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. અશોકભાઈ હજી સુધી નથી આવ્યા. ખબર નહીં ક્યાં રહી ગયા હશે. હા બોલો ને. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા, તમારું કામ હતું ને એટલા માટે તમને ફોન કરીને બોલાવ્યા છે. હા, શું કામ હતું? ખોટું નહીં લગાડતા તો એક વાત પૂછું. આ દેવાંગ તમારા કોન્ટેક્ટમાં છે? નહીં, કાંઈ ખબર નથી ક્યાં છે ક્યાં નહીં. અશોકભાઈ, મને એવું જાણવા મળ્યું હતું કે તમે દેવાંગના ખાસ મિત્ર છો, એટલે દેવાંગની હર એક વસ્તુ, હર એક વાત તમને તો ખબર હોય જ તે. અને જો મેં અને દેવાંગે લગ્ન કરી લીધા છે. જ્યારથી અમે લોકોએ મેરેજ કર્યા છે ને ત્યારથી દેવાંગ મારા કોન્ટેક્ટમાં છે જ નહીં. નથી કોલ કરતા, નથી મેસેજ કરતા, કંઈ જ નહીં. એટલે કે હું ફોન કરું તો એમનો ફોન બસ સ્વિચ ઓફ જ આવે છે. મને તો ટેન્શન થાય છે કે શું થયું હશે ને શું નહીં. અશોકભાઈ, તમારા કોન્ટેક્ટમાં હોય તો તમે કહો ને પ્લીઝ. મારે કહેવું તો નહોતું, પણ લાગે છે કે કહેવું પડશે. જો એ હવે દેવાંગ છે ને એ અહીંયા રહેતોય નથી, અને મને એમ તો ઘણી વાર ભેગો થાય છે. રહેતો નથી એનો મતલબ શું છે અશોકભાઈ? એ બીજી જગ્યાએ રહેવા વયો ગયો છે. કઈ જગ્યાએ રહેવા ગયા છે? અને એણે મને જાણ કેમ ન કરી? જો બધી વાત કરું છું, એ ઘણી વાર મને ભેગો થાય ને ત્યારે હું તમને યાદ કરું છું કે આ ભાભી ક્યાં છે, પણ હું તમારું નામ લઉં ને તો એ મોઢું બગાડે છે. શું? એટલે જો તમને એવું હોય કે એ તમને પ્રેમ કરે છે તો હવે તમે આ વાત ભૂલી જાજો. અશોકભાઈ, તમારે કંઈક સમજાફેર થયું હશે. દેવાંગ એવા નથી.
દેવાંગ મને બહુ પ્રેમ કરે છે. આ તમારો અરે મારા- વહેમ છે. આ તમારો હા આ વહેમ છે તમારો. વેમ નથી, હા મારો પ્રેમ છે. દેવાંગ મારી વગર એક મિનિટ પણ નહોતા રહી તો શકતા. પછી કેમ આમ બીજે રહેવા વયો ગયો? હા શું હું તમને હાસું કહીશ, તમારી સામે છે ને હું ખોટું નહીં બોલું, પણ હવે છે ને જેમ એ તમને ભૂલી ગયો ને એમ. શું? હા દેવાંગ મને ભૂલી ગયા? હા. મારી સાથે લગ્ન કરીને દેવાંગ મને ભૂલી ગયા? હા આ સત્ય છે. અને હું તમને કહું છું કે તમે એને ભૂલી જાઓ બસ. એ તો ક્યારેય નહીં બને. હું મરી જઈશ ને તોય દેવાંગને તો નહીં ભૂલી શકું. અને મને તો એ નથી સમજાતું કે દેવાંગને મારી સાથે જો આવું જ કરવું હતું તો મારી સાથે લગ્ન શું કરવાને કર્યા? મને ના પાડી દેવી હતી ને. એમના માટે થઈને મેં મારા માવતર વિરુદ્ધ ગઈ, ખાલી દેવાંગ માટે. અને દેવાંગને મારી આટલી પણ નથી પડી. નથી પડી એને ખબર નહીં આવું એણે શું કામ કર્યું, પણ હવે જે કર્યું એ બરોબર. હવે આમાં બીજું તો હું તમને કાંઈ નહીં કહું, પણ હું તો એમ કહું છું કે તમે એને ભૂલી જાઓ ને બરોબર. એ શક્ય નથી. હું દેવાંગને નહીં ભૂલું. અને હવે તમારે એક જવાબદારી લેવાની છે. મારે? હા, મને અને દેવાંગને મેળવવાની. અરે પણ અશોકભાઈ પ્લીઝ, મારે એમની પાસેથી ઘણા બધા સવાલોના જવાબ લેવાના છે. જ્યારથી અમે લોકોએ મેરેજ કર્યા ને ત્યારથી એણે મને એમ કીધું હતું કે બસ હું તને ટૂંક સમયમાં લઈ જઈશ. પણ ખબર નહીં, હજી સુધી એનો ટૂંક સમય આવ્યો જ નહીં. તમે કીધું એમ. અને એ સમય આવશે પણ નહીં, એટલા માટે કહું છું. અશોકભાઈ પ્લીઝ, તમારી પાસે દેવાંગનું એડ્રેસ હોય ને તો મને આપો ને. મારે મળવું છે એને. જો હું તડપું છું એના વગર. કંઈ વાંધો નહીં, હું તો તમારી જોડે નહીં આવી શકું, પણ હું તમને એડ્રેસ આપું છું. હા તમારે પછી આગળ જે કાર્યવાહી કરવી હોય એ કરજો, સમજ્યા તમે? થેન્ક યુ સો મચ કે તમે મને સપોર્ટ આપ્યો. ચલો તો હું જાઉં. મને વોટ્સએપ કરી દેજો એડ્રેસ. કંઈ વાંધો નહીં, હું અત્યારે જ વોટ્સઅપ કરી દઉં છું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપ, 2 દિવસ માટે હું ઓફિસના કામથી બહાર જઈ રહ્યો છું, એટલે 2 દિવસ તમે અહીંયા એકલા જશો એટલે સંભાળીને રહેજો. અરે પણ એવું તે કેવું તારે કામ નીકળ્યું કે તારે અહીંયાથી જતું રહેવું છે? અને ઓલી છોકરી એનું શું કરીશ તું? એને કીધું તે? એ હું ગયો હતો ઘરે જોવા માટે, તો એ ત્યાં નહોતી. ન જાણે ક્યાં ઘર ખાલી કરીને જતી રહી છે. તારા દોસ્તારને ત્યાં એને રાખી હતી ને, તો એ શું કામ ઘર ખાલી કરીને જાય? હેતલ, હા આવી ગઈ. લો આની જ વાત કરતા હતા ને બા તમે? આવી ગઈ. બોલ. તમારો ફોન કેમ સ્વિચ ઓફ છે? કેટલા કોલ મેસેજ કર્યા ખબર છે તમને? તમને એકવાર પણ એમ ન થયું કે ચલો હું ફોન રિસીવ કરીને જવાબ આપી દઉં? ફોન મારો એકચ્યુઅલી પાણીમાં પડી ગયો છે. પાણીમાં પડ્યો એટલે રિંગ નથી આવતી, અને બંધ છે ફોન. તમારી જોબનું શું થયું? જોબ માટે થઈને તો બહાર જઈ રહ્યો છું. હા, અમદાવાદ મારે આજે જ જવાનું છે. બા સાથે જ વાત કરતો હતો નહીં બા? દેવાંગ, આ બધી શું ઉટક-પટક વાત છે? મને કહે છે કે હું ઓફિસના કામે બહાર જાઉં છું, એને કહે છે, એ તને પૂછે છે કે જોબનું શું થયું? સાચી વાત શું છે આમાં? ત્યારે તો તમે એમ કહેતા હતા ને કે હું વ્યવસ્થિત જોબ ગોતીને તને લઈ જઈશ. એ પછીથી તો ધીમે ધીમે તમે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. દેવાંગ, આ બધું શું છે તમને ખબર છે? હું તમારા ફ્રેન્ડને મળી અને માંડ તમારું એડ્રેસ ગોત્યું. તમે ઘર બદલીને તમે તમારી બા સાથે હતા. મને તમે એકવાર પણ ના કીધું. નહોતું કીધું મેં તને. એટલા માટે નહોતું કીધું કારણ કે હું તને આ વાત જણાવવા નહોતો માંગતો. દેવાંગ, આ તમે કેવી વાત કરો છો? મારી ભાષામાં જ વાત કરું છું. એટલે હા, એટલે એમ કે તારી સાથે લગ્ન કરીને તને છોડીને અહીંયા આવતો રહ્યો હતો. હા, છોડીને? મને કંઈ સમજાણું નહીં.
સમજાવીએ, અમે સમજાવીએ ને. મમ્મી દીદી અમે લોકો અહીંયા શું કામ આવ્યા છો મારા ઘરમાં? અહીંયા પૂજા કરવા તમારી. હા, પ્રસાદ હમણાં વેચાશે, ખાવો હોય તો તમે પણ ભાગીદાર બની જજો. હેતલનો પીછો કરતા હતા. આ એને એના પ્રેમ ઉપર બહુ વિશ્વાસ હતો ને કે એનો પ્રેમ સાચો છે સાચો છે. તો અમે પણ જોવા માંગતા હતા કે એનો પ્રેમ કેટલો સાચો છે. હા બેટા, તે તો તારા મમ્મી પપ્પા બેન બધાની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. હવે તો એનું ઘર મળી ગયો, તારો આ પ્રેમી મળી ગયો, જેની સાથે તે લગ્ન કર્યા છે બેટા. હવે તો એ અપનાવી જ લેશે, અપનાવી લેશે. ચાલ તો અમે આશીર્વાદ આપીને જઈએ બેટા. એક મિનિટ, અપનાવવાની વાત ક્યાંથી આવે છે? અને કોણે તારી સાથે લગ્ન કર્યા છે? તમે આપણે કોર્ટ મેરેજ કર્યા છે દેવાંગ. આવ્યું છે મેરેજ સર્ટિફિકેટ, આવ્યું છે મારા ઘરમાં ને મારી પાસે છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લે, તારા ને મારા જે કંઈ પણ લગ્ન થયા છે ને એ બધું એક નાટક હતું. દેવાંગ તમે આ શું બોલો છો? દેવાંગ, શું કરે તું? આ કોઈની દીકરી છે, આપણા ઘરે આવી છે વહુ થઈને, તારી પત્ની થઈને, અને તું એને નાટક કહે છે. તને પહેલાં પણ મેં ના પાડી હતી કે તું જેની સાથે લગ્ન કરે ને એની લાગણીઓ સાથે રમતો નહીં. સંસ્કાર તમારા સંસ્કાર. કોકની દીકરીની જિંદગી કઈ રીતે બગાડવી, એ તો મને લાગે છે કે મા બાપ વગરનો દીકરો છે એટલે આવા સંસ્કાર બા તરફથી મળ્યા જ હશે. ના રીચાબેન, હા હા, બિલકુલ નહીં. હા, વાહ. હું હંમેશા એ મને કહેતો રહ્યો ને, હું એને નકારતી રહી કે તું આવું કંઈ નહીં કરતો. એના મા બાપની મરજી ન હોય ત્યાં સુધી તું કોઈ નિર્ણય નહીં લેતો. બસ હવે આ ઢોંગ રહેવા દો. હા, તું તો મારી બેનને પ્રેમ કરતો હતો ને, તો આ બધું શું છે હવે? હા દેવાંગ, તમે તો મારી વાત ચૂપ, એકદમ ચૂપ. હાથ નહીં લગાવતી મને. દેવાંગ બદલો લેવા માટે કર્યું છે. મારી ઘરે આવીને મને ધમકાવીને ગયા હતા ને તમે અને તમારા પિતાશ્રી. હા, શું કહેતા હતા? પૈસા માટે પ્રેમ કર્યો છે, પ્રેમને ખરીદવા માટે આવ્યા હતા ને. તો એ જ બતાવવા માંગતો હતો કે પૈસા માટે પ્રેમ નહોતો કર્યો. છતાં પણ મારા ઘરમાં આવીને મારી ઇજ્જત ઉછાળી, આજુબાજુના લોકોને જાહેર કર્યું કે મેં પ્રેમ કર્યો છે એમની દીકરીને. હા, શું મળ્યું હતું તમને લોકોને? અચ્છા, એટલે મારા વર અને મારી દીકરીએ આવીને તમારું અપમાન કર્યું, તો તમારો પ્રેમ એટલો નબળો હતો કે મારી દીકરીએ જે અપમાન કર્યું એ અપમાનનો બદલો તમે તમારા પ્રેમ સાથે વાળો. હા, અરે પ્રેમ વાળ્યો ને. હોય ને તો પ્રેમ આવો ના હોય. અરે લોકો પ્રેમમાં મરવા માટે તૈયાર હોય છે. અરે તમે તમારી બેઇજ્જતી સહન ના કરી શક્યા. તમને શું મળ્યું મારી જિંદગી બગાડીને? કઈ નહીં બેટા, બદલો પૂરો કરવો હતો, અપમાન. હવે બોલ, રહેવું છે આ પ્રેમ સાથે? બોલ ને. તારા પપ્પાએ મેં તને આખી જિંદગી પાલવીને મોટી કરી, પણ જેના જેવા સંસ્કાર હોય ને એ તો દેખાય આવે. નાનકડા અપમાનથી આટલી મોટી જો પરિસ્થિતિ માણસ ઊભી કરી શકતો હોય, એ જિંદગીભર શું સાથ નિભાવવાનો તારો? નિભાવવાનો જ હતો, પણ તારા પપ્પાએ જે રીતના કર્યું ને એ રીતના હવે તારા પપ્પા મારા ઘરમાં આવીને મારા પગમાં પડીને જો માફી માંગશે ને તો કદાચ બની શકે કે તમારી દીકરી માટેનો એ પ્રેમ ફરી પાછો જીવતો થાય. નથી જોઈતો આવો પ્રેમ. દેવાંગ, તારે બદલો જ લેવો તો ને, તો એના પપ્પા, આ એની મમ્મી, આ એની બેન, એને ગમે તે શબ્દો બોલીને તું એ અપમાનનો બદલો અને તારા મનની ભડાસ કાઢી શકતો હતો. પણ આ તો તારી જીવન સંગીની છે ને, એની સાથે તું રમત રમ. ના, આની અસર એના પપ્પાને થશે, કારણ કે હવે એને ખબર પડશે કે દીકરીનું સગપણ કેવી રીતે બીજી જગ્યાએ થાય છે. ઓ પ્લીઝ. કારણ કે મેરેજ સર્ટિફિકેટ મારી પાસે છે ને હું ડિવોર્સ પેપર આપવાનું નથી જ્યાં સુધી તમારા પપ્પા અહીંયા આવીને માફી ન માંગે. હા, જે કરવું હોય ને એ કરી લેજે, તારાથી થાય ને એ કરી લેજે. બાકી મારી દીકરી પર જો આટલી ઊણી આંચ આવીને તો જીવવાનું ભારે પડી જશે, એ યાદ રાખજે. અને સાંભળ, કોઈકની દીકરી સાથે આવા ચેડા કરીશ ને તો મા સમાન બા એની શું હાલત થશે ને આ ઉંમરે, એનો જરા વિચાર કરજે. ચાલે તાલ, ચાલ. જોયું? એક સાથે ત્રણ જિંદગી બરબાદ કરી છે તે. જોઈ લઈશ, આ બધા લોકોને જોઈ લઈશ. ઘરની જો એ પછા કાકાને ઘેર જઈને પછી ના ખોટી સલાહ આપવા ન રોકાઈ જતી હો. અને તું ધ્યાન
ઓ મેડમ, આપણે પસા કાકાને ઘેર જવા નીકળ્યા છીએ હો. મીરા, મીરા, તને ચક્કર આવે છે કે શું? દેખાય છે બંગલો. બંગલો? અરે મને તો મતપૂડો દેખાય છે. મતપૂડો છે તો મતપૂડો જ દેખાય ને. બંગલો જોવાનો છે. કેટલો મસ્ત બંગલો છે. વાવ, જોઈ લીધો. 4 માળ છે. આખી ઊંચી થઈ જાય છે. મસ્ત છે નહીં? લિફ્ટ છે તો લિફ્ટ ઉપર નીચે જાય. હવે એમાં શું જોવાનું છે બીજું? આપણે જઈએ લોકોના ઘરે, એક આંટો મારતા આવીએ, અંદરથી જોતા આવીએ કે બંગલો કેવો છે. ચલો. કેવો જીવ છે તારો, હે કૂતરા જેવો. તું કોકના ઘરે જવાની વાત કરે છે. હવે કોકનો બંગલો છે તો છે, ત્યાં આપણે જઈને કરવું છે શું? બંગલો જોવાનું કયું છે? હાડકું જોઈને દોડવાનું નથી કહ્યું કે હું કૂતરી હોય. જોઈ લે, 4 માળનો બંગલો, 12 લિફ્ટ છે, બાકી બધી સુવિધા જોઈ લીધું. ચાલ જઈએ આપણે. શું છે? પેલા બેને કેટલા ટૂંકા કપડાં પહેર્યા છે. હાઈલા હાય, જોરદાર પહેર્યું છે. એવું થોડું પહેરાતું હશે બેનને ઘર હોય તો કપડાં તો સારા પહેરવા જોઈએ ને. ચલો આપણે એમને સલાહ આપવા જઈએ. અરે ઓ, મફતની સલાહ રેવા દે. તારી સલાહ તારા માટે કામ લગાવ ને તોય ઘણું છે. હા, બીજા કોઈને મફતની સલાહ દેવા નથી જવું. અને તું છે ને ત્યાં નહીં જો, મારી સામે જો. આખી રાત પછી સપનામાં ને ઊંઘમાં બબડીશ કે ચોથા માળે લઈ જાઓ, ચોથા માળે લઈ જાઓ. હવે આપણા ઘરમાં મુદલ છે અડધો જ માળ, હે એ ઝૂંપડા જેવું છે. ચોથા માળે આંટો મારવા લઈ જાઉં એમ બોલું છું. હા, પણ હું તને એ જ કહેવા માંગુ છું, 4 માળના સપના જોવાના બંધ કર. અને આપણે છે ને હા જોઈ લીધું, વાત થઈ પૂરી, ખુશ તમે થઈ કંઈક ગયા. કરો ને જીવનમાં, તમે પણ રૂપિયા કમાવો ને. હું તો કહું છું કે દારૂ વેચવા માંડો, જુગાર રમવા માંડો, ગમે તે કરો, પણ એકવાર છે ને રૂપિયાનો ઢગલો ભેગો થઈ જાય ને તો આટલી મસ્ત કાર, આટલું મસ્ત ઘર અને આટલા શોખ. છે એવો કોઈ કોન્ટેક્ટ તારી પાસે? શેનો? જુગારનો, દારૂનો, અડ્ડાનો? કડિયાનો છે. મારા પપ્પાને એક ઓળખીતા છે ને, આવું જ મકાન બનાવી આપે આપણને. તું રેવા દે ને. આ કડિયાના વિચારોમાં મારે નથી જવું. હા, એ બધા વિચારો તારી પાસે જ રાખ. ખોટે ખોટો સમય બગાડ નહીં. આપણે જવાનું છે ને પછા કાકાની એ ઘરે. ભાઈએ પોતાનું મકાન પણ આટલું મસ્ત જાતે જ બનાવ્યું છે. કડિયા છે એટલે મેઝરમેન્ટ લેતા બરાબર આવડતું હોય કે નહીં. અને તું શું કામ કરે હે? ભગવાન પછી કોઈ સારું પાત્ર આ દુનિયામાં હોય ને તો કડિયા છે. બોલો, ઈંટોમાંથી આટલો મસ્ત મહેલ બનાવીને આપ્યો, કાચવાળી લિફ્ટ બનાવીને આપી. આપણાથી થાય એવું? ભગવાન, કેવી બૈરી ભટકાવી છે. ત્યાં હોય ત્યાં, જ્યારે હોય ત્યારે બસ આવી રીતના તે બધે વાતું કર્યા કરે. દેવાંગ, આપણે જઈએ છીએ ક્યાં? પછા કાકાની ઘરે. પૈસા કેટલી વાર કાકાની ઘરે કહેવાનું? શું કામ છે ત્યાં? એ લોકો મને લેક્ચર આપશે ને મને જરાય નહીં ગમે. આપણે એક કામ કરીએ, શું? મારી એક ફ્રેન્ડ છે, આપણે એના ઘરે જઈએ. રેવા દે, મારે તારી કોઈ ફ્રેન્ડના ઘરે નથી જવું. બહુ સારી છે, બહુ જ સારી છે. દેખાવે તો એટલી બ્યુટીફુલ એટલે ઓ માય ગોડ. 10 એસરિયા રાઈડે તો નાસ્તામાં ખાઈને બેઠી હોય ને એટલી બ્યુટીફુલ છે. તો હવે જઈએ. ચોક્કસ, શું કામ નહીં. પણ જો એક પ્રોમિસ તારે આપવું પડશે. કોઈ વસ્તુની કમ્પેરિઝન ત્યાંથી આવ્યા પછી કરીશ નહીં. નહીં કર. અને બીજી વસ્તુ, તારી બેનપણીની લાઈફ એ તારી બેનપણીની લાઈફ છે. આપણે એમાં કોઈ ઇન્ટરફિયર કરીશું નહીં. તમને પણ એક વાત કહી દઉં કે ઘરે આવીને મારી બેનપણીના સપના નહીં જોતા, સમજ્યા? ચલો. નહીં એમ નહીં, એ તો સારી હોય તો પછી. તને જો મેં લોકેશન મોકલ્યું છે, તું સરખું ચેક કરીને આવ. હા, તું જો બરાબર ને પછી ન મળે ને તો મને પાછો ફોન કર. હા. કોની સાથે વાત કરતી હતી? કોનો ફોન હતો દીકરા? મમ્મીજી, મારી એક ફ્રેન્ડ છે, નાની હતી ને ત્યારની, તો એ ઘરે આવી રહી છે. બોલો, આ પહેલી વખત આવે છે કે પછી? પહેલી જ વખત આવે છે ને. એના લગ્ન પણ છે ને અહીંયા જ થયા છે, એટલે અહીંયાથી નીકળતી હશે તો ફોન આવ્યો કે તું અહીંયા જ ક્યાંક રહી છે ને તો ઘરે આંટો મારવા આવીએ. તો સારું જ કહેવાય ને દામિની. અને આમ પણ જો લગ્ન કરીને નજીક આવી હોય તો તને પણ કંપની રહેશે ને. આ કેટલા સમયથી કોઈ બેનપણી આવી. અરે મીરા, આ શું કરે છે? જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે મમ્મી? ના, તમે ખાશો? ના ના, હું થોડી ખાઉં. આ તું વાત કરતી હતી દામિની, આ તારી બેનપણી? હા જ મારી બેનપણી. મીરા મારા સાસુ. હસબન્ડ વાઈફ છીએ અમે. તમે બોલો. હવે દીકરા કહેવાની ક્યાં જરૂર છે? હવે બેનપણી સાથે આવતી હોય અને એણે કીધું છે કે લગ્ન થઈ ગયા છે મારી દામિનીએ, તો પછી તમે એના હસબન્ડ જ હોવ ને. કેમ છે દામિની? બહુ મસ્ત ઘર છે તારું તો. વાવ, મેં તો આવું સપનામાં પણ નહોતું જોયું. મીરા, સપનામાં કેમ ન જોયું હોય? અને તું કોઈ દિવસ આવી હોય
તો ખબર હોય ને. અને કેટલા સમયથી તું અહીંયા આવી છે લગ્ન કરીને? બહુ સમય થઈ ગયો લગ્નને, પણ સુરતમાં અમે હમણાં આવ્યા નહીં. મેં નક્કી જ કર્યું હતું કે દામિની જે શહેરમાં લગ્ન કરશે ને હું પણ ત્યાં જ લગ્ન કરીશ. આ તો ગામડે રહેતા હતા, બાકી બાધીને અહીંયા લઈ આવી છું. સારું થયું. શહેરમાં આવો ને તો કઈ પ્રગતિ થાય, ને ગામડામાં રહીને કઈ પ્રગતિ ન થાય. આ જુઓ, અમે ગામડામાં જ અહીંયા આવ્યા ને ત્યારે આવું મકાન થયું છે અમારું. અને મકાનનો ભાવ ખબર છે કેટલો છે? કેટલો? 55 લાખ રૂપિયા છે અહીંયા. હા, પણ જમીન સહિત તો સારું જ કહેવાય ને. નહીં તો બીજી સોસાયટીમાં જાઓ ને તો 1.5 કરોડ રૂપિયા હોય છે. મમ્મી 1.5 કરોડ. હા, અરે બસ, તમે લોકો કઈ વાત લઈને બેસી ગયા? એટલા સમય પછી મારી બેનપણી મને મળી છે અને લાગે છે કે જીજાજીએ તને કઈ ખવડાવ્યું નથી. કેમ જીજાજી? ના ના, મેં તો ઘણું બધું ખવડાવ્યું, પણ મમરા પછી ખવડાવ્યા, ભેળ ખવડાવી, પાણીપુરી ખવડાવી, કઈ સારી વસ્તુ ન ખવડાવી. અબ જમાઈ, આ તમે ઘણા સમયથી અહીંયા આવ્યા છો તો અમને જાણ તો કરાય ને. આ કેટલા સમયથી મારી દામિની એકલી હતી. એ તો આજ પણ નહોતા આવતા, હું એમને લઈને આવી છું. મેં કહ્યું કે મારી ફ્રેન્ડનું ઘર બહુ સારું છે ને ઘરના લોકો પણ બહુ સારા છે. કોફી પીવી છે? શું અરે કોફી પીવી છે? શું? અને અમારા ઘરમાં રિવાજ એવો છે કે ફ્રેશ જ્યુસ પીવડાવવાનો. કોફી અને ચા તો મહેમાનને બે ગ્લાસ. પીવડાવવાનો. નહીં આંટી, શાંતિ રાખશો. નાસ્તો ચા બધું લઈને આવો. આ તમે કોઈ માણસને બોલવાનો મોકો આપો તો માણસ પૂછે ને. એ બધું મૂક ને, જ્યુસ ને ચા ને બધું પછી કરશું. તારું ઘર નહીં બતાવે? હા તો બતાવીશ ને, કેમ નહીં બતાવ? તારા પતિનો પગાર કેટલો છે? શું તું પણ એમ જ પૂછ્યું ખાલી જોવા માટે કે આટલું સારું ઘર લીધું તો પગાર સારો હશે ને. ચાલ ને ઘર જોવા જઈએ હવે. હા લઈ જાઉં છું. મમ્મી હું આવું. હા બેટા, લઈ જા. ચાલ તને નાસ્તો બીજો કરાવું છું. કચરા પેટી હોય તો ત્યાં નાખી આવ. આંટી, જો તમે આ મીરાનો સ્વભાવ પહેલેથી જ આવો છે. મને તો શરમ આવે, બાકી એને જરા એવું કંઈ નહીં. જ્યાં જાય ત્યાં બધું પોતાનું જ સમજે. હા, પણ ઘણું બધું બોલે છે નહીં? હા, થોડીક છે વાતોડી. ભાઈ હવે તમારો દીકરો શું કરે છે? એ ક્યાં છે? જો બેટા, મારો દીકરો બહુ મોટી કંપનીમાં કામ કરે છે અને સારા. ઓકે, ઓર્ડર. અમારો ખુદનો બિઝનેસ છે, હા. ફેક્ટરી છે અને એ ફેક્ટરીમાં છે. રોલિંગ મૂડ એક્શન. બેટા, કામની તો વાત જ પૂછમાં. અમારે ત્યાં લોકો એમ્પ્લોય કામ કરે છે, ખુદનો બિઝનેસ છે. અને અચ્છા. હા, એટલે ગણતરીમાં જો કે ખબર નહીં કેટલું કમાઈ લેતો હશે, પણ સારામાં સારું રૂપિયા કમાઈ લે છે એટલી મને ખબર છે. કેમ કે મારે તો કંઈ દખલઅંદાજી કરાય નહીં ને. કેટલું મોટું ઘર છે દામિની. વાવ, આટલો મોટો બેડરૂમ છે તારો? મેં તો પહેલી વાર જોયું. આટલામાં તો અમારે આખું ઘર આવી છે તોય જગ્યા વધે. બોલ. શું બોલે છે? આ ક્યારની તને નોટિસ કરું છું. આ તું છે ને બધી વસ્તુમાં કમ્પેરિઝન કરે છે, અમારે આમ અમારે તેમ. પહેલાં મને કે આપણે એટલા સમય પછી મળ્યા છીએ તો તારા જીવનમાં શું ચાલી રહ્યું છે, શું નહીં? મારા જીવનમાં શું ચાલે? તારા જેવું તો કંઈ નથી. મેં જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મને એમ હતું કે મારા ઘરવાળા દેવા બહુ પૈસાવાળા હશે, બહુ સમજદાર હશે, મને બહુ સારી ટ્રીટમેન્ટ આપશે, પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. એવું કંઈ ના થયું. અહીંયા આવીને તો 20,000 રૂપિયા પગાર છે, એમાં 15-17 તો વપરાઈ જાય છે. આ 2-3 હજાર રૂપિયા વધે ને એ વધ્યા થોડી કહેવાય. એવું ના હોય. જો જીજાજી એમની રીતે મહેનત કરે જ છે ને, અને અત્યારે કદાચ 20,000ની નોકરી છે તો ભવિષ્યમાં લાખ રૂપિયાવાળી પણ થઈ જશે. લાખ રૂપિયાવાળી? તું મને એ કહેતો તારા પતિનો કેટલો પગાર છે? એમને શેનો પગાર? એટલે કે એમને તો પોતાનો બિઝનેસ છે કે નહીં, પણ આમ જોવા જઈએ ને તો નફો નુકસાન બધું કરીએ ને પ્લસ માઇનસ તો 3 લાખ રૂપિયા આરામથી. શું? 3 લાખ રૂપિયા? હા, એટલું વધે. શ્વાસ લેતા ભૂલી ગઈ હતી. 3 લાખ રૂપિયા? એ બિઝનેસ શું કરે છે? દારૂ વેચે છે? શું બોલે છે તું? નહીં, એટલે મેં સાંભળ્યું છે કે 2 નંબરના ધંધામાં જ રૂપિયો હોય છે. સારા માણસો તો દુઃખી જ હોય. આજ સુધી મારા પતિએ મને આ જ સ્લોગન સંભળાવ્યું છે. બોલ. તો એમને કહેજે કે મહેનત કરીને તો બધું જ મળે. તને ખબર છે મારા અશોક છે ને બિચારા બહુ જ મહેનત કરે છે. ગમે ત્યારે મીટિંગ માટે ફોરેન જવાનું હોય, અહીંયા ફોરેન પણ જાય છે? પ્લેનમાં? પ્લેનમાં જ જવાનું હોય ને. મેં તો ક્યારેય પ્લેનમાં બોલો હું તો ક્યારેય પ્લેનમાં બેઠી જ નથી. દેવાંગ એમ કહે કે પ્લેનમાં ન બેસાય, બહુ ટિકિટ હોય અને વધારે પડતું રિસ્ક પણ ન લેવાય. જો તો તમે લોકો તો રોજ આવતા જતા હોય. તું ગઈ છે? ગઈ જ હોય ને કેવી વાત કરે છે તું? અત્યારે આ બધી વાત કરવા આવી છે? નહીં દામિની,
વાત નહોતી કરવી પણ હવે કરવી પડશે. અફસોસ છે મારી જિંદગી પર મને. શું? તારી જિંદગી પર કે મારા પર? મારી જિંદગી પર. દામિની તું એક કામ કર ને, અશોકભાઈને કહે ને, તારા પતિને કે આ દેવાંગને સાથે લઈ લે બિઝનેસમાં, તો પછી એ પણ વધારે કમાવા લાગશે ને. વાત કરી શકું, એમાં ના નથી, પણ જેવી રીતે અશોક બિઝનેસ કરે છે એવી જ રીતે જીજાજીને પણ પૈસા મળે, એ આગળ વધે એવું જરૂરી નથી. બધાની કિસ્મત અલગ અલગ હોય છે. આજમાવા તો દે કિસ્મત, એ તો ખરાબ જ છે, મને ખબર જ છે. શું બોલે છે? આટલી નેગેટિવ ક્યારથી થઈ ગઈ છે તું? પહેલાં તો બહુ સારી હતી. અને વિચાર કર, જ્યારે આપણે લગ્ન નહોતા થયા ત્યારે તારા ઘરે શું કમી હતી? કંઈ જ વસ્તુની કમી નહોતી. અને મારી જ વાત લઈ લે, અમારા ઘરે કંઈ હતું? આ તારા ઘરે જમતી હતી હું, ખબર છે? એટલે જ દુઃખ થાય છે કે હું પાછળ રહી ગઈ, તું આગળ વધી એનું દુઃખ નથી મને. બાય ધ વે મકાન સાચે બહુ સારું છે. હું શું કહું છું, અહીંયા બાજુમાં એક બેડ નખાવી દે ને, થોડા દિવસ રોકાવા આવતી રહું. અહીંયા નખાવાની શું જરૂર છે? બીજા 5 બેડરૂમ છે ને. જોયા નહીં તે? એ બધા તમારા માટે જ છે. એમના પડ્યા છે, કોઈ ગેસ્ટ મેં તો આવે બધું ભાડે ચડાવવા રાખ્યા હશે. ના આવે, કોઈ મહેમાન આવ્યો તેમને સુડાવવા ક્યાં એટલે રાખ્યા છે. જો તું મને પાછી મળી ગઈ છે ને, એટલે હું તો કહું છું કે અત્યારે રોકાઈ જાય ને પછી છે ને આવી રીતે મને મળવા આવતી રહેજે. અમારે તો મહેમાન આવે ને તો રસોડામાં જગ્યા કરવી પડે. થાય હવે, એમાં શું થઈ ગયું? એમાં કઈ ઉદાસ થઈ જવાનું હોય? શું ઉદાસ થઈ જવાનું? રસોડામાં પંખો પણ નથી તોય સૂતું રહેવું પડે મારે આખી રાત. છોડે બધું, તું જીજાજીને વાત કરીશ ને, અત્યારે જ ફોન કરી દે ને. શું અત્યારે બિચારા કામમાં હશે ને, રાત્રે આવશે ને ત્યારે વાત કરી દઈશ. પણ એ તો મદદ કરશે. પહેલાં તો જીજાજીને તો વાત કરશે કે એ માનશે કે નહીં. એનું કંઈ નથી ચાલતું અમારા ઘરમાં. હું કહું ને એટલું જ કરવાનું હોય એને. રૂપિયાવાળું થવું હોય ને તો બધું જ કરવું પડે, બાયડીનું માનવું પડે. એવું ન હોય. હું કહું એવું કાંઈ અશોક માનતા નથી. એટલે કે જ્યાં એ સાચા હોય ત્યાં એ સાચા, હું સાચી હોય ત્યાં હું. અમે બંને છીએ ને એકબીજાના મંતવ્ય જાણી કે શું કહેવાના. અમારા કિસ્સામાં હું જ સાચી હોય, હું ખોટી હોય જ નહીં કોઈ દિવસ, તો એ શું લપ કરવાના. સાચી વાત છે, તું કોઈ દિવસ ખોટી ના હોય. જીજાજી બિચારા ક્યારના બહાર બેઠા છે, કંઈક ચા પાણીનું તો પૂછ એમને. પૂછ જા, વાંધો નહીં. લે, તો એક કામ કર, તું બેસ, હું બનાવી આવું. હા તો જા ને, બનાવી આવું. ચા બનાવ, નાસ્તો બનાવ, જે બનાવ એ બનાવ, મને થોડી વાર સુકૂન. એસી ચાલુ કરી દે ને. કરી દઉં છું. પહેલા મને એમ કે શું ખાવું છે તારે? ઇટાલિયન ક્રૂઝ. એના માટે છે ને મારે કુકને બોલાવવા પડશે, અને એનો સમય નથી આવવાનો. આવશે ને તો બનાવી દેશે. તો પછી ચા ને નાસ્તો જ કરી નાખ. હું ફોન કરું છું, આવી જશે. દામિની, તારી બેનપણી વહી ગઈ? હા, એ તો ક્યાંની જતી રહી. બહુ વહેલા જતી રહી. મારો વિચાર હતો કે થોડી વાર રોકાય, પણ એને ઉતાવળ હતી ને એટલે જતી રહી. ખબર નહીં શું થયું. મને એમ હતું કે ક્યાંક આજુબાજુ ગયો હશે, કોઈ ઓળખીતો હશે ત્યાં, એટલે સાવ જતી રહી એના ઘરે હમણાં. હા, સાવ જતી રહી મમ્મી. કેવી વાત કરો છો? આખી સોસાયટીમાં એ આપણને એકને જ ઓળખે છે. બરાબર. શું થયું છે મમ્મી? આ તમારું મોઢું કેમ પડી ગયું છે? આ મીરા આવી, થોડી વાર વાત કરી, ત્યાં સુધી તો બધું બરાબર હતું. પછી અચાનક તમને શું થઈ ગયું? શું વિચારો છો? દામિની, જ્યારની તારી બેનપણી આવીને આપણા ઘરે ત્યાંનું આમ અજીબ ફીલ થાય છે. એનું વર્તન જોયું તું કેવું કરતી હતી? કેવું કરતી હતી? બરાબર તો હતું. દામિની, તું હજી થાપ ખાય છે માણસોને ઓળખવામાં. એ જ્યારની આવી હતી ને ત્યારની આખા ઘરમાં ટગર ટગર જોતી હતી અને બધું પૂછતી હતી કે આ કેટલાનું આવ્યું, પેલું શું છે, પછી અશોકનો પગાર કેટલો છે. આ અજીબ લાગતું હતું ને? અજીબ શું લાગે? એટલા સમય પછી મળી છે, ઘર નવું છે તો બધું જોતી હોય, એમાં શું થઈ ગયું? દીકરા, જોવાનું બોલવાનું બધું કંઈક અલગ જ હતું. તને માણસો ઓળખવામાં હજી સમય લાગશે, પણ હું માણસને એકવાર જોઈ લઉં ને ત્યાં ખબર પડી જાય છે કે એની નીતિ નથી સારી. હો મમ્મી, એ આજકાલની ફ્રેન્ડ નથી મારી, વર્ષો જૂની ફ્રેન્ડ છે. નાના હતા ને ત્યારે સાથે રમતા હતા અમે બંને, અને હું તો એના ઘરે જ રહેતી. તમને તો ખબર છે કે અમારા ઘરે એટલી સારી પરિસ્થિતિ નહોતી, પણ એ લોકો બહુ પૈસાવાળા હતા.
કદાચ બની શકે કે એના સાસરે આવીને કદાચ ગરીબ પરિસ્થિતિ હોય અને અહીંયા તારી એટલે કે તારી બેનપણી અહીંયા આવી અને આ બધું સારું એવું ઘર જોયું, આ સારા એવા સોફા જોયા અને અશોકનો પગાર સાંભળીને કદાચ એની નીતિ ફરી ગઈ હોય ને, એવું બની શકે ને. શું બોલો છો? એવું થોડી હોય. અરે બેનપણી છે મારી, દુશ્મન થોડી. અરે તો નાનપણમાં સારી હોય, મોટી થઈને એવું થોડું હોય કે નાનપણની હોય એવી રીતના જ એના સ્વભાવ હોય. હા તો કેમ ન હોય? માણસનો સ્વભાવ ન બદલાય. અને એમાંય મમ્મી ક્યારના એના વિશે ખોટું બોલો છો. માનું છું કે એ થોડી નટખટ છે, પહેલાં પણ એવી જ હતી, પણ એનો મતલબ એમ નહીં કે એના મનમાં પાપ છે. અને કદાચ હશે તો તને કહેશે એવું કાંઈ? હા તો કહે જ નહીં, એમાં શું વાંધો છે? બેનપણી શું એ કદાચ એકબીજાનું કંઈ ખોટું લાગ્યું હોય ને તો મોઢે આવીને કહી દેવાનું હોય કે ભાઈ આ વસ્તુની મને જરાય નથી ગમતું, મને ખોટું લાગ્યું છે. દામિની, મિત્રમાં પણ ફરક હોય છે. પેલાના જેમ કહીશ કૃષ્ણ સુદામાની જોડી હતી એવા મિત્ર ન હોય, અને બધા કૃષ્ણ નથી હોતા અને કોઈ સુદામા પણ નથી હોતું. આ તો એવું થયું કે તું તારી બેન પર ટ્રસ્ટ કર અને કદાચ એ તારા વિશ્વાસનું. એવું ક્યારેય નહીં થાય, કારણ કે મને છે ને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ ક્યારેય એવું નહીં કરે. અને એ શું કામ મારી સાથે એવું કરે? હા થોડું પૈસાને લઈને બોલતી હતી, કેમ કે તમે જેમ કહો છો ને એના લગ્ન થયા ને એનું સાસરું એટલું પૈસા વાળું નથી, એટલે કદાચ એ એડજસ્ટ નહીં કરી શકી હોય હજુ સુધી, પણ ધીમે રહીને છે ને સમજી જશે. પણ એ જમાઈની વાત તો કાંઈક અલગ જ હતી કે આંટી તમે મીરાની વાતનું ખોટું ન લગાડતા, એનો સ્વભાવ એવો છે, એ બધું ગમે તેમ બોલી જાય છે, એટલે પહેલા જેવો સ્વભાવ નથી રહ્યો. હા તો એ જ કહું છું ને મમ્મીજી કે એ એટલા પૈસાવાળા ઘરમાંથી આવી છે ને અહીંયા એડજસ્ટ નથી કરી શકતી, એટલે કદાચ એવું લાગતું હશે, પણ મેં એને સમજાવી છે, સમજી જશે. એના મનમાં એવું કાંઈ નથી. તું આટલું બધું કહે છે તો હું માની જાઉં છું, પણ જો આ વાતનો વિશ્વાસ તો કરતી જ નથી. તું ગમે તે કર, પણ જોઈએ હવે સમય જતાં શું થાય છે. પણ અમુક માણસની નજર જ એવી હોય ને તો માણસની નજર બધી ખબર પડી જાય છે, માણસને પકડી જ લે છે લોકો. મમ્મી આ પહેલા તો તમે જ એને કહેતા હતા કે આવો બટા બે સાથે, અને હવે અચાનક શું થઈ ગયું છે? અરે એ તો તું કહેતી હતી ને કે વર્ષો પછી મને મળે છે અને એ અહીંયા લગ્ન કરીને આવી છે એટલા માટે કહ્યું હતું, અને કોઈ દિવસ મેં જોઈ પણ નહોતી એને, તો પછી એવું જ કહેવાની ને. પણ જોયા પછી ખબર પડી બધી. એવું કંઈ જ નથી. મીરા છે ને બહુ જ સારી છે, ખોટી શંકાઓ ના કર. ભમરાડી તેમાં બુદ્ધિ વગરની શું વધારે બુદ્ધિવાળી નીકળી આ તો. અને અમુક લોકોને કોઈ દિવસ કાંઈ ખબર જ ન પડી. અમુક લોકો ના કે સીધું ડાયરેક્ટલી મને જ કહી દે 3 લાખ રૂપિયા પગાર છે ને ઘરવાળાનો. તમને ખબર છે એક દિવસ અમારા ઘરે માંગીને ખાતી હતી એ છોકરી, આજે જો આટલા મોટા બંગલામાં સેટ થઈ ગઈ છે, અને હું ભિખારી જેવી જિંદગી જીવવા પર મજબૂર છું. કોઈના કર્મ અને વિચારો સારા હોય ને તો એની સાથે સારું જ થાય. હા કોઈના ફૂટેલા હોય કર્મો તો આવું ભોગવવાનું આવે. 20,000 રૂપિયાની તો માંડ કમાઈએ છીએ. પોતાનું કયો ને. ભોગવી હું રહ્યો છું, તું નથી ભોગવી રહી. તમારું જ કહું છું કે તમારા કર્મોનું ફળ તમને મળી રહ્યું છે. કર્યા હશે પાપ કંઈક, કોને ખબર. પાપ કર્યા હશે ત્યારે તે તારી જેવી છોકરી સાથે મારા લગ્ન થયા ને ભોગવી રહ્યો છું. જોઉં એક તો હું છે ને આમ પણ ગુસ્સામાં છું. પેલીનું મકાન જોઈને આવીને ત્યારનું મગજ કામ નથી કરતું. કેવી જ્વેલરી હતી એની પાસે, ગોલ્ડની, સિલ્વરની, ડાયમંડની, અને અહીંયા ખોટો ચેઇન પહેર્યો છે ને એને તે સાચો કહીને રાખવો પડે છે. ના પાડી હતી ને તને કે કોઈ પણ કમ્પેરિઝન તું કરીશ નહીં, તો ક્યાં કર્યું? તો શું કરે છે તું? એની પાસે આ તું પેલું હતું, એક તો 1.5 કલાક સુધી તું એની રૂમમાં ભરાઈ ગઈ હતી, 1.5 કલાક સુધી બહાર નીકળવાનું નામ નહોતી લેતી. તને ખબર છે પેલા આંટીએ મને કેટલો પકાવ્યો છે? તમને ખબર છે કેટલો મોટો કબટ હતો? કબટમાં કેટલા કપડાં હતા, કલર, ડિઝાઇન, મેચિંગ, વગર મેચિંગ, કંપની. હું તો કંટાળી ગઈ તોય પૂરું ન થાય ને બોલો. પાછા બધા કપડાના મેચિંગ ચપ્પલે હતા. હા તો હોય પૈસાવાળા હોય, જેને 3 લાખ રૂપિયાની દર મહિને આવક હોય, પોતાની ફેક્ટરી હોય, અને મારા જેવા હજારો મજૂરો જેના હાથ નીચે કામ કરતા હોય એની પાસે હોય, બધું જ હોઈ શકે. મને મજૂર જ શું કામ મળ્યો હશે? તું છે ને મીરા, હવે વારા ઘડીએ તું આ ટોપિક ઉપર નહીં જતી. જે કંઈ પણ છે ને મળ્યું છે એનો સ્વીકાર કરી લેવાનો. જો ને મને તારી જેવી ઘરવાળી મળી છે, મીટર વગરની, આટા વગરની, ગમે તેની ઘરે જઈને ગમે તેમ બેસી જાય, ગમે તે ખાતી જાય. ના પાડતો તો કે સેવ ઉમરાનું પેકેટ બહાર ફેંકી દે, પણ માને તો ને. 5 રૂપિયાનું લીધું હતું
કેમ ફેંકી દઉં? તમને ખબર છે રૂમમાં બેસીને બચેલા મમરા જ ખાધા છે મેં. હે આપણે છે ને કોઈ જગ્યાએ મૂકી દેવાય ને ફરી પાછું ત્યાં જઈને લઈ લેવાય. આમ થાય તારી એવી દાનત તો છે જ ને. કઈ નાનું છોકરું છું કે મમરાનું પેકેટ પાછું લેવા જાઉં ભૂંડી ન લાગુ? ઊંડી લાગે એવા તો કામ કર્યા હતા ત્યાં જો. કઈ સારા નહોતા લાગતા. તમે તમારું કરો ને. કમાવાની તેવડ છે ને મને ગુસ્સો કરો છો. એક તો મને દામિની ઉપર ગુસ્સો આવી રહ્યો છે. ભિખારીની છોકરી આજે આટલી કરોડપતિની વહુ બની ગઈ. હા. એની સાસુ, એનું ઘર, એના ઘરવાળાનો પગાર, મને તો આખો ચમકાઈ ગઈ છે. બોલો. મેં તો એવું સાંભળ્યું છે કે દામિની છે ને એ આખો દિવસ ઘરે નથી બેસતી તારી જેમ, રોટલા નથી તોડતી કે નથી કોઈની સરખામણી કરવા જતી. એને તો પોતાનો પણ નાનકડો એવો ધંધો શરૂ કર્યો છે. આ કપડાનું કંઈક કરે છે. તું કંઈ કરી શકે છે? નો જ કરું ને. લેડીઝ સાથે ઝઘડો થઈ જાય મારે. તમને ખબર છે ને મારો સ્વભાવ સાવ શાંત છે. મને કોઈ સડી કરે ને મને બિલકુલ ન ગમે. મને ખબર છે કઈ બાબતે ઝઘડો થાય ને, કપડાં બતાવતા બતાવતા આપણે એને જે પહેર્યા હોય ને એની કમ્પેરિઝન કરવા લાગીએ એટલા માટે થાય ઝઘડો. તો ન કરાય. તમે મને કહો ન કરાય. એ પહેરીને બકવાસ આવ્યા હોય તો હું એમ જ કહું ને, એ ભગવાન છી કેટલું ગંદુ કપડું પહેર્યું છે. આ કહેવામાં શું શરમ હોય? લ્યો કયો. હા હા એ તો તને કઈ છે જ નહીં ને, એ મેં જોઈ લીધું ત્યાં. બે ગ્લાસ માટે આ પાડતી હતી. અરે કોણ સામે ચાલીને મહેમાન થઈને ગયું હોય તો માગતું હશે. તમારા માટે માગતી હતી. રસ્તામાં તરસ લાગી હતી કે નહીં? તો મને લાગ્યું કે મારો ઘરવાળો સારું જ્યુસ પીવે, પણ તમને તો કંઈ ના હોય. હવે હું ઘરે જતી વખતે કોઈ પાણીનું પરબ આવત ને તો એમાંથી પાણી પી લેત. મારે કઈ એવું જ્યુસ પીવાના અભરખા નહોતા. તે એ જ થયું ને. ત્યાં માંગો કે પાણીના પરબમાંથી પીવો. મુદ્દે તો માંગતા જ આવડે કે બીજું કાંઈ? હા માગીને પી લઈશ. મને ખબર પડે છે કે મારે તમે શું તમારો કરવાનું. પગાર વધારો. મેં દામિનીને વાત કરી છે, એના પતિ સાથે વાત કરશે, તમને ત્યાં બોલાવશે. એટલે તમે ત્યાં નોકરી જોઈન કરશો ને એટલે 1.5 થી 2 લાખ રૂપિયા તમે કમાશો. આ 1.5 કલાકમાં તે આ બધું પણ નક્કી કરી નાખ્યું છે? સવાલ જ નથી. મારો પતિ છે, હું ગમે એ કરું. મતલબ કે મારે શું કામ કરવાનું છે શું કામ નથી કરવાનું એ હવેથી તું નક્કી કરીશ? પત્ની હું છું તો હું જ નક્કી કરું ને. મીરા રેવા દે ને, ફવડાઈ ગયો છું આમને આમ. કયું કામ કરશો? મહિને ને મહિને નોકરીઓ બદલાવે છે. આમને આમ તો કોઈ જગ્યાએ મારું કામ પણ નથી વધતું ને નથી મારો પગાર વધતો. તમારે જે કરવું હોય ને એ કરો. હું કહીશ ને એમ જ થશે. અને છે ને તારી સાથે બોલવું જ નથી, બોલવાનું બંધ આજ. ભૂખ લાગી છે? નોંધ લાગી હોય ને ઠૂસીને આવ્યા હોય તો. બનાવવું નહોતું ને એટલે જ ત્યાં કીધું હતું કે ખાઈ લ્યો એમ. હા નવો ફોન લઈ દીધો છે ને એમાં કંઈ સમજાતું. દામિની તું હા એ કેમ છે? મજામાં? આ જોયા વગર ચાલે છે? હમણાં ભટકાઈ છે આપણે બે. અરે આ જો ને, અશોકે મને નવો ફોન લઈ દીધો છે ને કાંઈ ટપો નથી પડતો. શું? એપલનો ફોન છે? હા પેલા એપલ જ હતો પણ આ આઈફોન સફરજન વાળો. હા એ પણ અડધું. હા કેટલાનો આવ્યો? ખબર નહીં, કહેતા હતા કે અત્યારે આની કિંમત છે ને એ 1 લાખ ને કોને ખબર. શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. 1 લાખ રૂપિયાનો ફોન છે તારી પાસે. વાવ દામિની, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને પ્રાઉડ છે કે તું મારી ફ્રેન્ડ છે. એમાં શેનું પ્રાઉડ? પ્રાઉડ જ ને. અહીંયા તો 10,000 થી ઉપર ક્યારેય કાંઈ વસ્તુ નથી જોઈ જીવનમાં. ક્યારે માંગી હોય ને તો પણ ના પાડે. પણ હવે હું મારું સપનું પૂરું કરીશ અને એપલનું. અરે વાહ, તો સારું કહેવાય ને. લાગે છે કે તારી લોટરી લાગી ગઈ. લોટરી લેવા જતી હતી? એવું જ સમજ ને. લોટરી લેવા પણ જતી હતી અને મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે ને એને ટ્રીક આપવા પણ જતી હતી. પણ એ બેસ્ટ ફ્રેન્ડ મને રસ્તામાં જ મળી ગઈ. કંઈ સમજાયું નહીં મને. ખબર હતી મને. એક નંબરની બુદ્ધુ માણસ છે. જો હું તને સમજાવું. હું અને મારા પતિ દેવાંગ અમે લોકો છે ને હમણાં એક બિઝનેસમાં જોડાયા છીએ. ત્યાં આપણા પૈસા ઇન્વેસ્ટ કરવાના. સમજાવું તને. દાખલા તરીકે તે 1,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તો તને એનું 4 ગણું વ્યાજ મળે. એટલે કેટલા થયા? કેટલા થયા? 4,000. વાવ, તો બહુ સારું કહેવાય નહીં? બહુ સારું કહેવાય. અને સાંભળ મારી વાત, એ પણ કોઈ લાંબા ગાળાએ નહીં. 1 મહિનામાં 10,000 કરો તો 40,000, 10 લાખ હોય તો 40 લાખ અને 10 કરોડ હોય તો 40 કરોડ. નહીં એટલે કે બેંકમાં ને એમાં પૈસા મૂકીએ તો 4% વ્યાજ આપે. 400 રૂપિયા ને આ તો સીધા. સમજી નહીં. દાખલા તરીકે આ બેંક છે એ ઉપરની બેંકને આપે છે, ઉપરની બેંક એનાથી ઉપરની બેંકને આપે છે અને એનાથી ઉપરની બેંક એ વર્લ્ડ બેંકમાં ડાયરેક્ટ મોકલે છે. એટલે શું થાય ખબર છે કે ત્યાંથી બધું વ્યાજ સીધું આપણા સુધી પહોંચી જાય. વચ્ચે કોઈ બેંક જ નહીં? કોઈ બેંક જ. અરે વાહ, મને તો લાગે છે કે અમે જેટલા પૈસાવાળા છીએ ને એનાથી ડબલ થઈ જવાની છે. બહુ જ ખુશ છું તારા માટે. પણ એના માટે તારે કંઈ કરવું પડશે. મારે શું કરવું પડશે? ઇન્વેસ્ટમેન્ટ. હું તારી શું કામ કરું? કેમ? મને તો એમ હતું કે હું તને વાત કરીશ તો તું પણ એમ કહીશ કે ચાલ આપણે બંને મળીને ઇન્વેસ્ટમેન્ટ કરીએ. જો અમારે
ક્યાં ઇન્વેસ્ટ હા મને તો બિલકુલ ના ગમે, મને કંઈ ખબર ન પડે. અને ઉપર જતા અશોક એ તો ચોખ્ખી જ ના પાડે. એ તો એમ કહે છે કે જે ધંધો કરીએ છીએ ને એ જ બરાબર છે. દાખલા તરીકે તમે ખીચડી ખાવ છો ને તો ખીચડી સુધી જ રહેવાના અને અમે બિરયાની સુધી પહોંચી જશું. હા તો સારું કહેવાય ને. પણ જો દામિની, હું એવું ઈચ્છું છું કે આપણે બંને ફ્રેન્ડ્સ મળીને ઇન્વેસ્ટ કરીએ. મારી પાસે બહુ ઝાઝા રૂપિયા નથી. પણ મારી પાસે ક્યાં પૈસા છે? થોડા ઘણા નથી. મારી પાસે કેવા પૈસા? મતલબ ફોન મૂકી દે. તારા ફોનને વેચી નાખીશ ને તો પણ લાખ રૂપિયા આરામથી આવી જશે કે નહીં? લાખ રૂપિયા જેવું મારી પાસે છે. જો આપણે લોકો 2 લાખને ભેગા કરીને ઇન્વેસ્ટ કરીશું ને તો કેટલા રૂપિયા આવશે? જો કંઈ સમજાતું નથી મને. સમજવાનું શું હોય? તને મારા પર ટ્રસ્ટ ના હોય તો એમ કહી દે ને, કંઈ વાંધો નહીં કે મીરા, મને તારા પર ટ્રસ્ટ નથી, કાલ સવારે તું ભાગી ગઈ પૈસા લઈને તો ઇટ્સ ઓકે દામિની, ઇટ્સ ઓકે. અરે શું બોલે છે? ટ્રસ્ટની વાત નથી તો પણ ઘરે કેવી રીતે વાત કરીશ? કેવી છે શું કામ? ઘરે આ વાત કેવી છે શું કામ? જો પહેલા આપણે સ્માર્ટનેસથી બિઝનેસ કરવાનો, પૈસા ભેગા કરી લેવાના અને આપણી પાસે 1 2 3 4 કરોડની પ્રોપર્ટી ભેગી થાય ત્યારે કહેવાનું ને. ત્યાં સુધીમાં તો પછી એ લોકો પણ આપણને એપ્રિશિએટ કરવા લાગે. જોકે પૈસા તો અશોક બધા મને આપે છે. કેટલા છે? એટલે એમની જે સેલેરી છે ને એમાંથી મૂળે 30 કે 40 હજાર રૂપિયા માંડ વપરાય છે. બાકીની તો એમનામ જ પડી રહે છે. અમે કે ઇન્વેસ્ટ નથી કરતા, બસ એમનામ જ રાખીએ છીએ. તો એ જ તો કહેવા માંગુ છું, ઇન્વેસ્ટ કર, આગળ આવ. જો તને મારા પર ટ્રસ્ટ ના હોય તો કંઈ વાંધો નહીં, હું તને પ્રૂફ આપીશ. હા તો આપને. એટલે એનો મતલબ કે તને મારા પર ટ્રસ્ટ નથી ને દામિની? ના એટલે સિક્યોર તો છે ને એમ. અરે હું મારા પોતાના પૈસા ઇન્વેસ્ટ કરું છું. આ મંગળસૂત્ર છે ને સોનાનું છે, આ પણ સોનાનું છે. આ બંને મૂકીને 2-3 લાખ રૂપિયા તો કરી જ નાખવાના છે. ઠીક છે, હું ઘરે છે ને વાત કરીને તને કહું. જોજે બીજી વાર મળીશ ને ત્યારે આ બંને વસ્તુ નહીં હોય, એ પ્રૂફ છે. ચલ મળીએ પછી. હા, નહીં હોય? ઈશ્વરે પણ બધી વસ્તુની કેવી રચના કરી છે. ફૂલોમાં કલર પૂર્યા છે, અલગ અલગ ડિઝાઇનો કરી છે. ખરેખર ઈશ્વરની કૃપાનો તો કોઈ જ પાર નથી. મમ્મીજી હા, આ ફૂલ સાથે શું કરો છો? છો ને દામિની, લોકો કહે છે, એટલે મતલબ અમુક લોકો કહે છે કે આ દુનિયામાં ઈશ્વર નામનું કોઈ છે જ નહીં. અને આમ જો ઈશ્વરની રચના ફૂલોમાં કેવા રંગ પૂર્યા છે, કેવી ડિઝાઇન હોય છે, અને આવું તો કોઈ વ્યક્તિ ના કરી શકે. સાચી વાત છે. પણ તમે અહીંયા કેમ બેઠા છો? હા, તમારો ફેવરેટ ખાટલો રહ્યો ને એટલે. આ ઘરમાં એટલું ફર્નિચર ને એવું બધું કરાવ્યું, પણ આ ખાટલો ના ગયો. આ ખાટલો તો અહીંયા રહેવા જ દેવાનો. અને આમ પણ આ જેના ઘરમાં ડોસા ડોસી હોય અને કોઈ વડીલ હોય ને તો ખાટલો તો જોઈએ જ. ખાટલો વડીલને ન મૂકે અને વડીલ ખાટલાને ન મૂકે. તું ગમે એટલા આલીશાન સોફા લઈ આવીશ ઘરમાં તોય તે મારો ખાટલો ભલો ને હું ભલે. મમ્મીજી. હા બેટા બોલ ને. હું શું કહું છું, મને છે ને કહે છે મને શું ખબર હોય તું શું કહે છે? અને વળી બહાર ગઈ હતી કે શું? હા, બહાર ગઈ હતી, શોપિંગ કરવા જવું હતું. પણ રસ્તામાં જે વિચાર આવ્યો ને એના લીધે હું પાછી આવી ગઈ. બોલો, શોપિંગ કરવા ગઈ હતી અને રસ્તામાં પાછો વિચાર આવ્યો, અને એ તો વળી કેવો વિચાર હશે કે વળી પાછું ઘરે આવવું પડ્યું? પૈસા ઘટવાના હતા કે પૈસા લેવા આવી હતી? ના મમ્મીજી, કેવી વાત કરો છો? પૈસા ઘટે તો એટીએમ કાર્ડ છે જ ને. પણ મમ્મી, હું શું વિચારતી હતી ખબર છે? અશોકનો એટલો સારો એવો પગાર છે, રાઈટ? અને એ પગારમાંથી તો આપણે ઘર ખર્ચ માંડ 30 કે 40 હજાર રૂપિયા થાય છે, બરાબર? હવે એટલા તો થાય જ ને. અને આમ પણ બચાવે તો છે ને, એ જોવાનું છે. હા, એટલે એ તો સારી વાત કહેવાય ને કે એટલો બધો પગાર પડ્યો રહે છે. તો એ પગાર પડ્યો રહે તો એ કઈ થોડી ડબલ થવાનું છે. આપણે એને કંઈક ઇન્વેસ્ટ કરીએ તો એ ડબલ થશે ને. દામિની, આ શું નાના છોકર બુદ્ધિ જેવી વાતો કરે છે? ઇન્વેસ્ટ શું કરવાના? આપણે ક્યાંય ઇન્વેસ્ટ કરવા થતા નથી. જેટલો પગાર બચે છે એટલો તમારી પાસે રાખો અને વાપરીને જલસા કરો. કાંઈ જરૂર નથી. હવે ઇન્વેસ્ટ કરીને કોનાથી ઊંચા આવ્યા છે? મમ્મી સમજતા નથી. પૈસા તો એમે પડ્યા જ રહેવાના છે. અહીંયા પડ્યા રહે કે પછી આપણે ક્યાંક ઇન્વેસ્ટ કરીએ, રહેવાના તો સરખા છે ને. જો ઘરે પડ્યા રહે છે તો પૈસા ભલે પડ્યા રહે, અને તારાથી અને જો અસ્કાથી ન સચવાતા હોય પૈસા તો મને દઈ દે, હું સાચવી લઈશ.
પણ રૂપિયો 1નો 2નો 3નો કોઈનો ડબલ કરવાનો ન વિચારતી. ડબલ ક્યાં કરવા છે આપણે? પણ એ જ થયું ને, માણસ ઇન્વેસ્ટ શું કામ કરે કે એને લાલચ હોય કે આ 1 લાખના 2 લાખ થાય, કદી 1 લાખના 1,50,000 થાય. આવીને આવી રીતમાં લોકો તો આમ છે ને ફસાઈ ગયા છે. વાત તો તમારી સાચી છે, તો શું? પણ હું છે ને એક કંપનીને ઓળખું છું કે જેમાં આપણે ઇન્વેસ્ટ કરીએ ને તો એ છે ને 4% વધારે વ્યાજ આપે છે. દામિની, એવું કોણ ગાંડું થઈ ગયું હોય કે તમે ઇન્વેસ્ટ કરો એના 4% આપે? હે, બધા મૂર્ખા ન હોય, બધા પણ ઉલ્લુ બનાવી બેઠા હોય. એવું ન હોય, જેન્યુન હોઈ શકે ને, બધા ફ્રોડ હોય એવું જરૂરી થોડી છે. મમ્મીજી, મારી તો બહુ જ ઈચ્છા છે, અશોકનો કેટલો બધો પગાર એમના પડ્યો છે, તો મારી સેજ પણ ઈચ્છા નથી. તું ગમે એટલું કહીશ, અને આવા ગાંડા જેવા ને આવા તુચ્છ વિચાર માટે તું પછી રિટર્ન આવી. હે, એની કે શોપિંગ કર્યું હોત ને તો તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. એને રિટર્નના પછી નાસ્તો બાસ્તો કરીને સાંજે આવત. ને આવા ગાંડા જેવા વિચાર લઈને પાછી રિટર્ન આવી. હવે આવી વહુ તો કોની હશે? હે, તમારી એ જ તો વાંધો છે. અને આવાના વિચાર છે ને અસ્કાને કહેતી નહીં. અસ્કાને કહીશ ને તો મને એમ લાગે ને તારી વાતમાં એ આવી જશે. એ શું આવતા હતા? એ તો કોઈ દિવસ ક્યાં મારી વાત માને જ છે. સારું છે, અમુક વાત તો છે ને બૈરાની મનાય જ નહીં. આ આપણા ડોસી શાસ્ત્ર કહેતા વડીલો કે લેડીઝની બુદ્ધિ છે ને આ પગની પાની ઊંધી હોય, ઉમરાની બહાર તો છે ને બધા પુરુષોની જ હોય બુદ્ધિ. એટલે તું મહેરબાની કરીને આ તારી બુદ્ધિ છે ને પાની ઊંધી બરાબર છે, સીમિત. અને આખા શરીરનો ભાર પણ છે ને પાણી ઝીલે છે. હવે પાણીનું કામ છે શરીરને ઝીલવાનું વજન, તો પછી ઝીલે છે. આપણે કેવી રીતના આખી દુનિયાનો ભાર, એટલે કે આપણે કેવી રીતના ઘરનો ભાર ઉચકીએ છીએ એવી રીતના પાણી શરીરનો ભાર ઉચકે. એમાં ક્યાં નવીન છે? આ જીવનનું ચક્ર તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને એની રીતે જીવતા આપણે શીખવું પડે. એટલે નહીં માનો ને તમે? ના, સેજ પણ નહીં. અને ઇન્વેસ્ટ કરવાનું નામ લીધું છે ને તો મજા નહીં આવે મને. સારું, હવે રાડું નહીં નાખો, જાઓ, તમારે કામ નથી? અરે ભગવાન, સારું થયું આ તે મને યાદ કરાયું, અને ભગવાને મને બુદ્ધિ ઉજાડી અને મને યાદ કરાયું. હવે હું જાઉં છું, કાનાના વાઘાને જરાક સ્ટોન બાકી રહી ગયા છે ચોટાડવાના. અરે આ ફૂલ ક્યાં સાથે લઈને જાઉં છું? મમ્મી ને અશોક છે ને આવી રીતે નહીં માનો. મારે છુપી રીતે છે ને મીરાને પૈસા આપવા પડશે. અહીંયા શું કામ લઈને આવી છે? અને હવે અહીંયા આવ્યા જ છીએ તો પછી મોઢું ચડાવીને શું કામ બેઠી છે મીરા? કઈ મારી મરજી, મારું મોઢું ગમે તે કરું. ઠીક છે, મોઢું ચડાવીને બેસ, બીજું તો શું. શું કામ ભગવાન, શું કામ મને આવી રીતે આવી જિંદગી આપી છે? એવા માણસ સાથે લગ્ન કરાવે કે ના જીવી શકું કે ના મરી શકું. કહેતા હતા મારા મમ્મી, જોઈ વિચારીને કરજે જે કરે. પણ ખબર નહીં મને શું ભૂત ચડ્યું હતું. રૂપાળો છોકરો જોયો નથી કે લગ્ન કર્યા નથી. ઓ મેડમ, શું રૂપાળો છોકરો જોયો નથી ને લગ્ન કર્યા નથી? હે, આ બધું ક્યાંથી આવ્યું? શું થયું? બોલું છું નહીં નહીં, ભગવાન સાથે વાત કરું છું. ભગવાન સાથે? તમને ખબર હતી ને કે મારા સપના કેટલા મોટા મોટા છે. લેમ્બોર્ગિની કાર, બિઝનેસમેન છોકરો, દેખાતા એકદમ રૂપાળો, ક્યુટ, અને સાથે સાથે એટલું સમજવા વાળો કે જેમ હું કહું એમ જ કરે. એવા લક્ષણ આપણે હોવા જોઈએ ને. ભગવાનને તો બધું આપવું જ છે, પણ સામે આપણી પાત્રતા હોવી જોઈએ. હવે વિચાર છે બધા 2 રૂપિયાના ને તારે જોઈએ છે 2 લાખ વાળી ને 2 કરોડ વાળી 4 વ્હીલો, એવી ક્યાંથી આવવાની છે? વાતો પણ કોણ કરે છે? જેની પાસે સાયકલ પણ નથી એ તો વાતો કરે છે. અરે ભલે ને સાયકલ ના હોય કે પંખો ના હોય, પણ ભગવાનને એટલી ફરિયાદ તો નથી કરતો. મારી લાઈફ જેવી છે એવી એક્સેપ્ટ કરીને બેઠો છું. મારે તમારી સાથે કોઈ વાત નથી કરી. તમે મારી જિંદગી બગાડી છે એટલે બગાડી છે, અને એના માટે હું તમને હંમેશા દોષ આપીશ. અરે મેં નથી જિંદગી બગાડી, જિંદગી તે તારા વિચારોથી બગાડી છે. હંમેશા લોકોની કમ્પેરિઝન કર્યા કરવાનું. પેલાની પાસે આ છે, પેલાની પાસે તે છે. હવે ભાઈ લોકોનું કાંઈ બંગલો જોઈને આપણે આપણું ઝૂંપડું થોડી બાળી નખાય. ઝૂંપડું બાળી ન નખાય તો કાંઈ નહીં, પણ ઝૂંપડાને રિનોવેટ તો કરી શકીએ ને. એ આપણી પાસે પૈસા હોય તો થાય. હા તો 1000 વખત રિનોવેટ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ જે વ્યક્તિને ઝૂંપડામાં રહેવું ગમતું જ નથી એને ઝૂંપડાની અંદરનું રિનોવેશન ક્યાંથી દેખાય? મારે કંઈ કરવું જ નથી. મારે મારા મમ્મીના ઘરે જતું રહેવું છે. તમારી પાસે તો કઈ સપના પૂરા થતા નથી. એક ડ્રેસ માંગ્યો તો દિવાળીએ, શું કિંમત હતી? 11000 રૂપિયા. અરે 11000 રૂપિયામાં શું થઈ ગયું? તોય મને એમ કીધું કે એ તને ડ્રેસ નહીં જ લઈ આપું. 11000 રૂપિયા મારા આખા વર્ષની બચતમાં નથી થતા, તો 11000 રૂપિયા ખાલી એક દિવાળીનો ડ્રેસ લઈ આપું? આમ છે ને સપના જોવાય. દુકાનવાળા EMI નું કીધું હતું ને, ઓળખીતા હતા એ લોકો.
અચ્છા મતલબ કે એક વર્ષ તો મારું આખું ઈએમઆઈ ભરવામાં જ કાઢી નાખવાનું પછી મારે કેમ ટીવીમાં ઈએમઆઈ, ફ્રીજમાં ઈએમઆઈ, ગાડીમાં ઈએમઆઈ, ઘરમાં ઈએમઆઈ, તો કપડામાં ઈએમઆઈ કેમ નહીં? અરે આ બધી ઈએમઆઈના હપ્તા ભરી ભરીને આમ જો હવે કાંઈ વધ્યું નથી મારામાં, નથી મારી આવકમાંથી 1 રૂપિયો બચાવી શકતો, અને ઉપરથી વાત કરે છે કે કપડાને પણ ઈએમઆઈમાં લઈ આવો. આ વોશિંગ મશીનની જીદ કરી હતી એ લાવ્યો છું ને, હજી છે ને મારા આમ બવડા દુખે છે, આખો દિવસ મહેનત મજૂરી કરું છું ત્યારે જે કેટલા રૂપિયા પાડું છું ને એમાંથી અડધા રૂપિયા તો વોશિંગ મશીનની ઈએમઆઈમાં જાય. તો રહેવા દો, તમારા કપડાં નહીં ધોવો મશીનમાં, જાતે ધોઈ નાખજો હાથે, એટલે ખબર પડે કે કેટલી કષ્ટી પડે છે કપડાં ધોવામાં. અરે આ તે જ ધોતા હતા, આ તો બધા તમારા શોખ ને આ બધું આવ્યું ને. શોખ? હા, ખોટે ખોટા શોખ. આ બીજાનું જોયું વોશિંગ મશીન ને આપણે વોશિંગ મશીન લેવાનો શોખ કર્યો, હરખ કર્યો. આ જોને કેટલો ખર્ચો થાય છે, દર મહિને વોશિંગ મશીનનું લિક્વિડ 600 રૂપિયાનું થાય ખાલી. બાજુવાળા આ 4 વ્હીલ લીધી, મેં તમને એક વખત પણ કીધું કે મને લઈ આપો? નહીં, કારણ કે મને નબળી કાર ગમતી જ નથી. બાજુવાળાની 4 વ્હીલની વાત ના કરતી હે. આ બાજુવાળાની 4 વ્હીલ બાજુવાળાએ નથી બહાર કાઢીને, એટલી વાર તો છે ને આપણે બંને જણા એની સાથે ફરવા ગયા છીએ. અને શું ખોટે ખોટી હે, જ્યારે હોય ત્યારે પેલાનું આ પેલાનું તે. અરે જે છે એમાં ખુશ રહેતા શીખ ને ભાઈ. ચૂપ રહ્યો ને, હવે ચૂપ રહ્યો ને. જે છે એમાં ખુશ રહેતા શીખ. નોકરી મૂકી દો, આપણે બંને માણસ એમનેમ રહેતા શીખી જઈએ. ને નોકરી કરવાની, ના પૈસા આવે, ના ખાવું, ના પીવું, ના કંઈ નહીં. તો વધારે સારું. આમ પણ મારા માથાથી ભાર તો દેશે, કાંઈ વાંધો નહીં. આજ પછી મને કોઈ ફરિયાદ કરતી નહીં, મારે કોઈ વાત તારી માનવાની નહીં, તારે કોઈ વાત મારી માનવાની નહીં. બસ ડિવોર્સ કરી નાખો એટલે કોઈ વાત માની છે નહીં ને કોઈ વાત પૂછી છે નહીં. હા તો છે ને સૌથી વધારે મારો જ ફાયદો છે. અરે વર્ષોથી રાહ જોઉં છું કે કે દિવસે તું મને ડિવોર્સ આપી દે. એકવાર તો ડિવોર્સ આપી દે ને, પછી જો મારી લાઈફ એટલી શાંતિથી કાઢી શકું ને, કોઈ બાબતે મને કાંઈ ટેન્શન નહીં. તમને ખબર છે, મારે ડિવોર્સ જ લેવા હતા. થોડા દિવસ પહેલા જ્યારે મમ્મીના ઘરે ગઈ ને ત્યારે મેં કહ્યું કે મને દેવાંગ સાથે ડિવોર્સ લેવડાવી દઉં. ત્યારે મમ્મીએ શું કહ્યું ખબર છે? અરે બેટા, સંસ્કારી ઘરની દીકરીઓ કાંઈ ડિવોર્સ ન લે, એ તો ખાધા ખોરાકીનો કેસ કરે. ખાધા ખોરાકીનો કેસ કરીશ ને તો પણ હું જ જીતીશ, કારણ કે આ છે ને કોર્ટની સામે એટલા બધા પુરાવા રજૂ કરી દઈશ ને તારા વિરુદ્ધના કે તું કેવી છે ને કેવી નહીં આખી દુનિયાને ખબર પડી જશે. આખી દુનિયાને શું લેવા દેવા છે? પતિ તમે છો ને, સપના પૂરા કરો ને ત્યારે બોલો નહીં. સપના પૂરા નહીં થાય. આ સપના છે ને હેસિયત વગરના છે ને, મારી કોઈ એવી હેસિયત નથી કે તારા સપના પૂરા કરી શકું. મર્સિડીઝ ગાડી લેવાની મારી ઓકાત નથી, અને પાછી વાત કરે છે મર્સિડીઝ લઈ લો. ચાલ, ભગવાનની સાથે વાત કરવી એટલી કરી લે. ચાલ ઘરે જાવું, ચાલ પછી. હવે ચાલ ને, ઘરે જઈને રાન છે કોણ? અહીંયા બેઠી છો તે વાયડી. શું બોલે છે તું? નથી ખબર એટલે? જો મેં તારા પર વિશ્વાસ મૂક્યો હતો, તું કહેતી હતી ને કે કાંઈ નહીં થાય. અરે આવી રીતે કેમ ભાગી શકે? જો તું ગમે એમ કર, પૈસા આપ. પછી ફોન કરું તને. તું ગમે તેમ કર, પૈસા? કોનો ફોન હતો દામિની? અને આ તારા ચહેરા પર બાર કેમ વાગી ગયા છે? શું થયું? અને કોના પૈસાની વાત કરતી હતી? કંઈ નહીં મમ્મીજી, કંઈ નહીં. કંઈ નહીં. કેમ કે તારા મોઢા પરથી મને ખબર પડી જાય છે કે કાંઈક તો વાત છે જ કે જે મારેથી છુપાવતી હોય. અને એવું ન હોત તો પછી હા, મારા આવ્યાની સાથે ફોન કેમ મૂકી દીધો? અને એ પણ વાત અધૂરી. મમ્મીજી એમાં એવું છે કે મેં અને આવી રીતના વાત કેમ અટકી જાય છે હે? અને હમણાં પણ ફોનમાં અટકી ગઈ. જે હોય ને એ વાત ક્લિયર કરી દે, એટલે તારા મનનું સમાધાન જે હોય ને એ બધું થઈ જાય. મેં તમને પેલી વાત કરી હતી ખબર? કઈ? કે આપણા ઘર ખર્ચ પછી જે પૈસા બચે છે હા, એ એમના પડ્યા રહે છે, તો કંઈક ઇન્વેસ્ટ કરીએ. અને હા, વાત કરી હતી. અને મેં તને એમ કીધું હતું કે આપણે ક્યાંય ઇન્વેસ્ટ નથી કરવા, અને લોકો બધા હરામી હોય છે. અને મેં તને નહોતું કીધું કે ઇન્વેસ્ટ કરવાવાળા બધા સ્કીમો આપે છે, એમાં મને પડાય જ નહીં. અને મને ખબર છે કે તું ક્યાંય એમાં પડી જ નહીં હોય. તો શું વાત છે એની? કોણે ઇન્વેસ્ટ કર્યા હતા? તારી બેન પણ એ કોઈ? મેં અને મીરાએ. શું? હા, હવે આગળ બોલ તો. જો મીરાએ મને વાત કરી હતી કે આવી રીતે છે ને એક કંપની છે, એ 4 ગુણ્યા વધારે વ્યાજ આપે જે આપણે ઇન્વેસ્ટ કર્યા હોય ને એનું. તો મેં તમને વાત કરી, તમે ના પાડીને તો. એટલે ઉપરવટ થઈને તે અમને અંધારામાં રાખીને ઇન્વેસ્ટ કરી દીધા. કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા? લાખ રૂપિયા. હા, લાખ રૂપિયા. જેમ લાખ રૂપિયા બહુ નાની કિંમત હોય એવી રીતે બોલે છે. હા, અને તને કેટલી વાર સમજાવી
કે છે ને આ પૈસા રોકવાના હોય ને એને કોઈ દી નહીં રોકવાના. કારણ કે આ બધી કંપની રહી ને એ ક્યારે ફ્રોડ થઈ જાય ને ખબર નથી પડતી. જો મીરાએ કહ્યું કે મેં પણ પૈસા રોક્યા છે, તો એણે રોક્યા તો મને વિશ્વાસ આવી ગયો કે સાચી જ હશે ને. પણ અત્યારે એનો ફોન આવ્યો કે શું ફોન આવ્યો? મીરાએ કહ્યું અને તે ઇન્વેસ્ટ કરી દીધા, અને મીરા કહેશે કે તું કૂવામાં પડી જા, તો કૂવામાં પડી જઈશ દામિની. અમને અમારા ઉપરવટ થઈને 8 રૂપિયા રોક્યા ને એનું દુઃખ છે, નહીં કે તે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું. પેલા કહ્યું જ હતું ને કે તારે રૂપિયા વાપરવા હોય એની ના નથી, પણ ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. પણ તું ન માની. અશોક, જોયું ને, આપણા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો આને. હા, તારે ગમે એ વાત હોય તારે એકવાર તો કેવું જોઈએ કે નહીં? મીરાએ કહ્યું કે જેને પૈસા આપ્યા હતા ને પૈસા લઈને ભાગી ગયો છે. ફ્રોડ લોકો તો ભાગી જ જાય ને, અને તમારા જેવા ભોળા માણસો એની ચુંગલમાં ફસાઈ જાય. પણ તમે લોકો સમજો નહીં, એકના ડબલ એવી રીતના લોકો કહે એટલે તમને લોકોને લાલચ લાગે. જુઓ અશોક, મમ્મીજી, આઈ એમ સોરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે આવું ક્યારેય નહીં કરું. ક્યારેય નહીં કરે એ વાત સાચી છે, પણ હાલ અત્યારે અમને ખબર પડી ગઈ. પણ હવે બીજા પૈસાની લાલચમાં તું કદાચ ઘરેણું બેસીને કે બીજા પૈસા પડ્યા હોય એ રોકાણ કર્યું હોત તો તે, હા, કે કોઈને ખબર ન પડે ને ત્યાં બધું હરખું કરી લઉં. જો મારી વાત સાંભળ, હું છે ને અત્યારે છે ને દેવાંગ પાસે જાઉં છું અને એને બધી વાત કરું છું. એને ઘરવાળીને જ રૂપિયા આપ્યા હતા ને, કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. અરે પણ એની સાથે મમ્મીજી, આઈ એમ સોરી. મને એમ હતું કે તમને વિશ્વાસ નથી ને એટલે તમે ના પાડો છો, ને તમારી ઉપરવટ જઈને નહીં, પણ લાલચમાં આવીને મેં આ બધું કર્યું. મને થયું કે થોડાક પૈસા વધારે ઘરમાં આવશે. દામિની, માણસ લાલચના કારણે જ મરી જતા હોય છે. ક્યારેક લોકો દેવું પણ કરતા હોય છે. આ બધા હરામી કંપનીવાળા લોકોને, ભોળા માણસોને ફસાવીને રૂપિયા લઈ લે છે સ્કીમ કરીને, અને એ લોકો રફુચક્કર થઈ જાય છે અને ક્યારેય કોઈના હાથમાં નથી આવતા. એટલા માટે જ કહેતી હતી કે આ બધા ઇન્વેસ્ટ કંઈ કરવું નથી આપણે. પણ ન માની. દામિની, જ્યારે વડીલ કહેતા હોય ને કાંઈ પણ, એક છોકરા માટે સારું જ કહેતા હોય છે, પણ આજકાલના છોકરાઓ ક્યારેય કોઈનું માનતા જ નથી ને. અશોક ગયો છે ને, જોઈએ છે શું જવાબ લઈને આવે છે. હસી કેમ નથી? અશોકભાઈ કેમ છો? મજામાં? હા, મજામાં. બોલો ને, શું થયું? તમે મને આમ અચાનક ફોન કરીને અહીંયા બોલાવ્યો. મારા લાયક કંઈ કામકાજ ગોતી રાખ્યું છે કે શું? જો મારી વાત સાંભળ દેવાંગ. કેમ નિરાશ છો? કંઈ તકલીફ જેવું થયું છે? તકલીફ જેવું થયું છે ને એટલે જ બોલાવ્યો છે. આ તારી પત્નીએ મારી પત્ની પાસેથી 1 લાખ રૂપિયા લીધા, અને શું મજાક કરો છો તમે? મજાક નથી કરતો હું. મારી પત્ની મીરાએ તમારી પત્ની પાસેથી 1 લાખ રૂપિયા લીધા? હા. અરે માન્યામાં ના આવે. મારી પત્નીએ ક્યારે 1 લાખ રૂપિયા એક સાથે જોયા પણ નહીં હોય. 1 લાખ રૂપિયા લીધા કેવી રીતે માની? જો લાખ રૂપિયાથી એમ એટલો બધો તો મારે ફેર ન પડી જાય, પણ લીધા છે તો લીધા છે. અને જો તું એ વ્યક્તિને ઓળખતો હોય તો હવે કેને એ પાછા આપી દે. કઈ વ્યક્તિ અને શેના રૂપિયા? મને તો કઈ આ વાત વિશે જાણ પણ નથી અશોકભાઈ. અરે જાણ નથી એટલે? હા, બસ તમારા પાસે પૈસા નથી એટલે અમને ભોળવીને પૈસા લઈ લેવાના એમ ને? હા, જો હું પ્રેમથી વાત કરવા એ નથી આવ્યો. અશોકભાઈ, તમે ખોટો ગુસ્સો કરો છો મારા ઉપર. ખોટો ગુસ્સો નથી કરતો, હાસો જ ગુસ્સો કરું છું. કોઈ વ્યક્તિને જાણ ના હોય તો એ વ્યક્તિ શું કરે બિચારો? જો મારી પત્નીએ લીધા છે કે રૂપિયા નથી લીધા, પહેલા તો મારે કન્ફર્મેશન પણ કરવું પડશે ને. હું કન્ફર્મેશન કરવું પડે હે? અને લાખ રૂપિયાની વાત છે તમારી માટે તે બહુ વધારે કહેવાય, એટલે કદાચ તું અત્યારે ભોળોય બની જા, પણ આ હકીકત છે. જો મારી વાત સાંભળ, આ ખોટું કહેવાય, બરોબર? જા લાખ રૂપિયા લેતો હોય. લાખ રૂપિયા લેતો હું કેવી રીતે અને ક્યાંથી આપું રૂપિયા? જો હું બહુ નાનો માણસ છું, સામાન્ય એવી નોકરી કરું છું અને એમાંથી માંડ કરીને મહિને 1000-2000 રૂપિયાની બચત કરું છું. હું તે પહેલાં નોકરી જ કરતો હતો, પછી મહેનત કરીને આગળ આવ્યો છું, પણ આ મારા મહેનતના રૂપિયા છે ને હું જવા ન દઉં. તમે શું કોઈ ના જવા દે? મારી પત્નીએ આવું કંઈ કર્યું હોય તો એના વિશે મને જાણ તો થવી જોઈએ ને. જો મારી વાત સાંભળો, તમે
મને થોડો સમય આપો. સમય હું આપવાનો હોય? હા, અને આવી રીતે ભોળવી દેવાના? હું શું કામ ભોળવું તમને? અને જો મારી પત્નીએ શા માટે રૂપિયા લીધા છે એનું મને જાણતો થવા દો પહેલાં તમે. જો તમારા રૂપિયા જો લીધા હશે ને તો એને કોઈ જગ્યાએ અથવા તો ક્યાંક કોઈને આપ્યા હશે. કંઈક એવી જરૂરિયાત હશે કે જે કદાચ મને નહીં કહી શકી હોય. જો મારી વાત સાંભળ તું. હા, તને ખબર હોય કે ન ખબર હોય, પણ મને ખબર છે કે મારી હારે હા તારી પત્ની હશે ને ખોટું કર્યું છે. કોઈ કંપનીમાં કાંક પૈસા રોક્યા હતા ને એ કંપની ઉઠી ગઈ છે. હા. જે કંપની હું વ્યક્તિ કરતો હતો ને એ હમણાં નહોતો કરતો, પણ આ હકીકત હતી ને મેં તને કહી જ દીધી. આટલું બધું એક સાથે થઈ ગયું અને કરીમાં તું જો રસ્તા વચ્ચે આવી રીતે ઉઘરાણી ન કરવાનું હોય, પણ પૈસા મારા હતા તો હું કાંઈ ખોટું તો નહીં બોલતો હોય. હા, તને કહું. હા, તમારી વાત માન્યમાં આવે એવી છે. મારી પત્નીએ આવું કંઈક કર્યું હોવું જોઈએ, કારણ કે છેલ્લા થોડા ઘણા દિવસોથી આ બહુ બની ઠનીને બહાર જતી હતી. મને વારંવાર ફરિયાદો કરતી હતી અને કહેતી હતી કે આપણા સોનેરી દિવસો શરૂ થવાના છે. પોતે કંઈક એવું કરવાની છે કે જેનાથી મને લોટરી લાગી જશે. જો અશોકભાઈ, તમે તમારી જગ્યાએ એકદમ સાચા છો. તો હા, તમારી જગ્યાએ જો કદાચ હું હોય ને તો સામેવાળા વ્યક્તિને એકાદો લાફો પણ મારી લો. લાફો મારવાની વાત નથી, પણ આ ખોટું બોલીને પૈસા લઈ ગયા ને એ વાત છે. સમજો તું? ખોટું તો મારી સાથે થયું છે. આટલું બધું થયું છતાં એક હસબન્ડ તરીકે મને કંઈ પણ જાણ નથી. મારી પત્નીએ મારા હાથની નીચે આવો દાવ રમી છે. તમે જ કહો, હું શું કરી શકું બીજું? તું શું કરી એક એટલે એ તારે જોવાનું હોય. તારી ઘરવાળીને સમજાવાય કે આવા ધંધા ન કરે. સમજાવીને થાકી ગયો છું. લોકોની લાઈફસ્ટાઈલને કમ્પેર કરવામાંથી બહાર આવીને કંઈક જુએ તો કંઈક થાય ને. બસ હંમેશા મારામાં એમને કંઈ ને કંઈ કમી દેખાણી છે. હા, તમે આવી રીતે નથી ઘરમાં પૈસા લાવતા, તમારી પાસે આ તાકાત નથી, પેલું નથી. અરે કેટલું મને કહે છે. જો તારે જે કરવું હોય નહીં કર. તું તારી ઘરે જા, તારી પત્નીને કહે, તારે જે વાત કરવી હોય કર, પણ મારે આજ સાંજ સુધીમાં છે ને મારે મારા લાખ રૂપિયા જોઈએ. સુધીમાં? અશોકભાઈ, હું જો આટલા બધા રૂપિયાની વ્યવસ્થા ના કરી શકું. વ્યવસ્થા થાય કે ન થાય સમજો. અત્યારે તું જઈ શકે છે, પણ જો પૈસા ન આવ્યા ને તો પછી તું તો મને ઓળખ જ છો ને. જા, લાખ રૂપિયાનું કાંક કર. હા, હું કંઈક વ્યવસ્થા કરું છું. હું ગયો તો દેવાંગ પાસે અને એને હાંજ સુધીનું કીધું છે કે મારે હાંજ પહેલા પૈસા જોઈએ. એ ક્યાંથી લાવશે? ક્યાંથી લાવશે એટલે એને જ્યાંથી લાવવા હોય ત્યાંથી લાવે. અશોક, તમને ખબર છે ને, મેં તમને કહ્યું ને કે જેને પૈસા આપ્યા હતા એ ફ્રોડ હતો. એ ભાગી ગયો છે પૈસા લઈને. અને મીરાની અને દેવાંગ જીજાજીની એટલી કેપેસિટી નથી, એટલા પૈસેદાર નથી કે આપણને પૈસા આપી શકે. તો પછી એની ઘરવાળીને ખબર પડવી જોઈએ. તારા જીજાજીની કેપેસિટી નથી ને તો? અરે એને થોડી ખબર હતી કે એ વ્યક્તિ ફ્રોડ નીકળશે. તમે તો બિચારીને કેવી રીતે બ્લેમ કરો છો? ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એનું વેરિફિકેશન જોઈએ અને બધું જાણકારી લઈને પછી ઇન્વેસ્ટ કરાય. હા, તારે તો ઠીક, પણ જેના રૂપિયા ગયા છે મીરાના, એના ઘરવાળાને શું સમજવાનું? દેવાંગ કુમાર, આવી રીતના મીરાને લવાય? હા મીરા, તું છે ને જરાય ઉપાધિ ન કરતી. મેં બધાને વાત કરી દીધી છે. હા, બંને થઈને છે ને એ વ્યક્તિને ગોતી આવશે. દામિની બેન, કેવા બ્રહ્મા જેવો છો તમે? પછી વાત કરીશું ને આપણે. પછી વાત નથી કરવાની થતી. દેવાંગ, અત્યારે વાત કરીશું. ચૂપચાપ અહીંયા બોલવા દે. જે એક શબ્દ પણ બોલતી નહીં આપણે. કહ્યું ને તને નકર ડિવોર્સ આપી દઈશ તને. શું કામ ખીજાવ છો એને? અરે ખીજાય નહીં તો શું કરે? બરોબર જ થાય છે જે થાય ઈ. તમે તમારું ઘર તોડા જ માનતા હશો ને? લાખ રૂપિયા લાવો. અશોક, પ્લીઝ. આ તમારા 1 લાખ રૂપિયા ગણી લેજો. મારા પૈસા છે. અરે તમે દેવાંગ, જે આપ્યા હતા ને એ જ નોટ છે, એ જ રૂપિયા છે, ખાલી થેલી બદલાય છે. પણ બેટા આ એ જ કઈ રીતે હોઈ શકે? અરે એ તો પૈસા ડૂબી ગયા હતા ને. જણાવું છું સાચી વાત. તમારો એક પણ રૂપિયો આપેલો કોઈ પણ જગ્યાએ મીરાએ કોઈને આપ્યો નથી અને ક્યાંય રૂપિયો ડૂબ્યો નથી. તો શું? જે આપ્યો નથી તો પછી મીરાને રૂપિયાની શું જરૂર હોય કે લઈ લે? મીરાની દાનત ખરાબ હતી. આવું કરીને તમારા ઘરમાં ભંગાણ કરાવવા માંગતી હતી. પણ હું કામ?
અરે અમારા ઘરમાં ભંગાણ કરાવીને એને શું ફાયદો બેટા? તું એને- પણ આવી. એને ફાયદો હતો આંટી. હા એની બેનપણી આવી રીતે સુખી ઘરમાં રહે છે ને એ જોઈ નહોતી શકતી. શું બોલો છો હા. આપણે પછી? પૈસા અપાઈ ગયા ને ચલો હવે ઘરે. એલા ચૂપ રહે ને હવે. કહ્યું ને તને એક શબ્દ નહીં બોલતી. તને તારી માના સમજે જો હવે આગળ કઈ બોલી છે ને તો. હા તા તમારી બેનપણી કહેવાને લાયક નથી. હકીકતમાં આના મનમાં એટલું બધું પાપ ભર્યું હતું ને તમારા વિશે એટલા માટે જ તે તમારું ઘર તોડાવવા માંગતી હતી. જેથી કરીને આ 1 લાખ રૂપિયા તમે આને આપો, એ પૈસા ડૂબી ગયા છે એવું ઘરમાં કહો, પછી તમારા બધા વચ્ચે ઝઘડો થાય અને આ અશોક કુમાર તમને છે ને છૂટાછેડા આપી દે. લાખ રૂપિયા માટે અને અશોક મને છૂટાછેડા આપે. એવું એ કરાવવા માંગતી હતી. એના મનમાં એવું હતું કે આવું બધું થશે ને તો આફોડા તમે જશો તમારા પિયર. કારણ કે આમ પણ આ પોતાની બેનપણી પોતાનાથી આગળ નીકળે એ કેવી રીતે જોઈ શકે આ માણસ? શું બસ દામિની, મેં કીધું હતું ને, કાંઈક તો મને શંકા જતી જ હતી પહેલી વખત ઘરે આવીને ત્યારે જ. પણ બધાએ બોલી લીધું તો હવે હું બોલું. મીરા, જો તું મારી ફ્રેન્ડ છે, હા બધા ઉપર મને જેટલો વિશ્વાસ છે ને એનાથી વધારે મને તારા ઉપર વિશ્વાસ છે. શું છે આ બધું? તું જ મને કે આ બધું સાચું છે? મીરા બોલ ને. સાચી વાત બોલીશ ને તો જ સમ છૂટા કરીશ. બોલીશ ને સાચી વાત, એમાં પણ તારી માના સમ છે તો સાચું ના બોલી ને. ચાલ આ સમ છૂટા બોલ. દેવાંગ જે કહે છે સાચું કહે છે. જો દામિની, સાચું કહું તો મને તારી બહુ ઈર્ષા થવા લાગી હતી. તું કેટલા સરસ ઘરમાં રહી છે, તું કેટલા સરસ ઘરમાં રહી છે, આટલી સારી લાઈફ જીવે છે. એટલે સીધી વસ્તુ છે કે મને ઈર્ષા તો થવાની જ હતી. મેં બહુ જ વિચાર્યું કે અમે શું કરીએ, દેવાંગ આગળ કેવી રીતે આવે. પણ હું એ ન સમજી શકી કે કિસ્મતમાં હોય એટલું જ મળે. માણસને ધૈર્ય રાખતા આવડવું જોઈએ. મારામાં ધૈર્ય નહોતું. મારે રાતોરાત કરોડપતિ થઈ જવું હતું અને તને રસ્તા પર જોવી હતી. મેં ઘણા દિવસ વિચાર્યું, પછી મને એક પ્લાન આવ્યો કે તું તારા પતિને બહુ પ્રેમ કરે છે અને તારા પતિ પણ તને બહુ પ્રેમ કરે છે. તમે લોકો જ્યારે પૈસાનો વહીવટ કરો ત્યારે હિસાબ નથી કરતા. બસ એ જ વાતનો મેં ફાયદો ઉઠાવ્યો. ઇન્વેસ્ટ કરવાના નામ ઉપર મેં તારી પાસેથી પૈસા લીધા, જેથી કરીને તું અશોકભાઈ પાસે ખોટું બોલીને મને પૈસા આપ. અને જ્યારે અશોકભાઈને ખબર પડે તું સાચો જવાબ ન આપી શકે ત્યારે તમારી વચ્ચે ઝઘડો થાય ને છેવટે ડિવોર્સ. અરે હા તો લાખ રૂપિયા હતા. કદાચ 5 લાખ રૂપિયાનું આવું કર્યું હોય ને તો એ મને એક શબ્દય ન કહું. અને આ તો ભેગા કરવાનું કારણ એ છે કે બીજી વાર છે ને એ કોઈની વાતમાં આમ લાલચમાં ન આવી જાય. પણ અશોક, વિશ્વાસ તો તૂટી જાત ને. જે વિશ્વાસ તમે અને મમ્મી મારા ઉપર રાખતા હતા કે અમારા ઘરની વહુ ક્યારે કંઈ ખોટું નહીં કરી શકે, એ વિશ્વાસ તો તૂટી જાત ને. દામિની બેન, આમાં તમારો પણ વાંક કહેવાય. આવી રીતે તમારી બેનપણીએ તમને કહ્યું અને આટલી મોટી રકમ એના હાથમાં સોંપી દીધી. બેનપણી હતી ને એટલે મેં સૌથી વધારે એના ઉપર વિશ્વાસ કર્યો છે. કારણ કે એને મને ઘણી સાચવી છે. તમને બધાને ખબર જ છે ને કે અમારી એવી પરિસ્થિતિ નહોતી, કોઈ સારી વસ્તુ મેં નહોતી જોઈ, પણ એ મારી સાથે રહેતી હતી, એના ઘરે મને રાખતી હતી. પણ ત્યારે બધું નિસ્વાર્થ ભાવે થતું હતું. કદાચ હવે આ ફ્રેન્ડશિપમાં સ્વાર્થ આવી ગયો છે. તે મને જ્યારે વાત કરી કે તું દેવાંગને પણ બિઝનેસમાં એડ કરી દે, એમને પણ બિઝનેસમાં લગાવી દે, એક પણ વાર મેં ના નથી પાડી. તું એ જ મીરા છે ને કે જે એક રોટલી હોય એમાંથી અડધી રોટલી મને આપતી હતી. તું એટલી બદલાઈ કેવી રીતે ગઈ? સોરી દામિની. પૈસા સોરી કહેવાની તું હકદાર નથી કે આવીને મોઢું ઉપાડીને સોરી કહી દઈશ ને એ તને માફ કરી દેશે. પૈસા, લાલચ, એકબીજાની સરખામણી, આ બધામાં એટલી ઊંડે સુધી પહોંચી ગઈ છે ને તમારી બેનપણી કે કોઈનું સારું નથી જોવાતું એનાથી. કોઈની પાસે સારી 4 વ્હીલ જોશે ને તો પણ બધું જ નીકળશે, કારણ કે એની પાસે નથી ને. જે વસ્તુ નથી એ વસ્તુ મેળવવા માટે થઈને હા કોઈની આવી બળતરા કરવી જરૂરી નથી. કંઈક સારી સારી વાતો પણ કરી શકીએ કોઈના વિશે, પણ નહીં, સારું કરતાં ક્યાં કોઈ દિવસ આવડ્યું જ છે કોઈનું. સારું થયું ને, જે થયું એ સારા માટે જ થયું છે. અને ખબર તો પડી કે આ ફ્રેન્ડના નામે મારી પાસે તો એક દુશ્મન હતો. હા તો વાત ખાલી લાખ રૂપિયાની હતી, પૈસાની હતી. કોઈ બીજી મોટી વાત હોત તો જો
મને ખબર છે કે હું માફી માંગવાને લાયક નથી, જેમ દેવાંગે કહ્યું એમ જ. પણ પ્લીઝ મને માફ કરી દો. આજ પછી હું ક્યારે તમને મળવાની કોશિશ નહીં કરું, ક્યારે તારા ઘરે પણ નહીં આવું. અને દેવાંગ, ક્યારેય કોઈનું કમ્પેરિઝન નહીં કરું. સોરી. છે કંઈ ફેર નહીં પડે. ઘરે જઈને એ જ તડીંગા લેશે મારી સાથે.